મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ છો મારા સંસ્કૃતના મહારથી, મારા સંસ્કૃતના આચાર્યો? બરોબર, મજામાં છો ભાઈ? ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો. આ મોજ, આ ભવિષ્યવાણી સ્ટાર્ટ થઈ ચૂકી છે. ભવિષ્યવાણી ભાઈ, સંસ્કૃતની ભવિષ્યવાણી, લાસ્ટ ભવિષ્યવાણી, છેલ્લી ભવિષ્યવાણી. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આ ભવિષ્યવાણીની અંદરથી જરૂરથી પૂછાશે. દીકરાઓ, કન્ટિન્યુઅસ 5 પેપરોમાં તમને સાબિતી સાથે, પ્રૂફ સાથે, એનાલિસિસ સાથે તમને બતાવી દીધું હતું કે જી હા, વિદ્યાકુલના શિક્ષકો જે આઈએમપી આપે છે એ આઈએમપી માંથી પૂછાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી લાલા. આ મોજા. તો દીકરાઓ, આજે ફરી એકવાર આપણે મોહિત સર તેરૈયા સંસ્કૃત કિંગ હાજર થઈ જાય. જી હા. કેમ છો સર? મજામાં છો? બસ બહુ મજા. દીકરાઓ, આની પેલા બધા સેશનો તમે કવર કરાવી દીધા મોહિત સરે. હવે ઓનલી ફોર ભવિષ્યવાણી. બરોબર, ભવિષ્યવાણી દીકરાઓ તમારા માટે આજે સ્ટાર્ટ થઈ ચૂકી છે. જી હા. તો ફટાફટ પહેલા તો વિડીયોને શેર કરી દો. 8000 વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. 8000 વિદ્યાર્થીઓ કી સાથે લાઈક ના બટન દબાવશે તો 8000 લાઈક થતા 1 સેકન્ડ પણ નહીં થાય. જી હા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ લાઈક કરી દો. જી હા સર. સાહેબ, છોકરાઓ બહુ કહેતા હતા ને સાહેબ, વ્યાકરણ ડી વિભાગ એટલે અહીંયા મહત્વનો ડી વિભાગ છે, પણ વચ્ચે આપણે એવું આઈએમપી આપશું, બરોબર છે, કે કાલનું પેપર હાથમાં આવશે ને તો એમ કે આ તો કાલ ભવિષ્યવાણી કીધું હતું, એમ થવાનું. બરોબર દીકરાઓ, આજે ભવિષ્યવાણીઓ છે. ભવિષ્યવાણી ભાઈ ધબાધબી બોલાવવાની છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડે પહેલા એકવાર વિડીયો લાઈક કરી દો ભાઈ, એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જેટલા પણ વિદ્યાર્થીઓ નવા આવે છે, પહેલા વિડીયોને લાઈક કરો ભાઈ. એ બેટા આમ જોમાં લાઈક કરી, વિડીયોને લાઈક કરી, ચાલ ચેનલને સબસ્ક્રાઇબ કરા. બરોબર, ચાલો 10,000 પ્લસ ભવિષ્યવાણી સાહેબ, 10,000 વિદ્યાર્થીઓ લાઈવ જોવે છે આપણને, અને 10,000 લાઈક જોઈએ આપણે. શરૂઆત વ્યાકરણથી કરશો સાહેબ? જરૂર વ્યાકરણથી જ શરૂઆત. 38 નંબરના પ્રશ્નથી વ્યાકરણ શરૂ થઈ છે. 16 માર્કનું વ્યાકરણ આવે. દરેક પ્રશ્નનો 1 માર્ક હોય. છેલ્લે સમાસ 2 માર્કની અંદર પૂછાય છે. બરાબર. તો સૌથી પહેલા શું આવશે? સમાનાર્થી શબ્દ આવશે. સમાનાર્થી શબ્દની અંદર પણ જો આવી રીતના સૂચના આપી છે, આશા શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આવી રીતે આશા શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. આશાનો મતલબ શું થશે ભાઈ? આશા એટલે થઈ જશે દિશા. કયા પાઠની અંદર આવે છે સાહેબ? 9મા પાઠની અંદર આવે છે. આશાનો જવાબ શું થઈ જશે? દિશા. સમાનાર્થી શબ્દ આશાનો દિશા છે. અથતામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલપટ હેને વસ્વરેણ સુધીરમ આસામ પૂરયન. એટલે બધી દિશાઓમાં અવાજ પૂરી દેતા. આશા મતલબ શું થઈ જશે? દિશા. પછી આવ્યો શૈલો સહ એટલે અભિનેતા. અહીંયા આપણે એને નટ. આ બધા ઓપ્શન જેવું છે. આમાં વિકલ્પ ટાઈપ. વાહ ભાઈ, જલસા છે. 16 પ્રશ્નોની અંદર સાહેબ ઓપ્શન મળે. શું વાત છે? બરાબર. 16 ની અંદર પેલા એવું હતું 7માં મળતા, 7માં નો. બરાબર છે, 7માં મળતા ને બીજામાં નો મળતા. હવે 16માં મળે છે. ભાઈ ઓપ્શન વાળું છે એટલે તમને કેતા જશે એ પ્રમાણે કરતા જવાનું છે. બરોબર ને ભાઈ? 12,000 પ્લસ વિદ્યાર્થીઓ જોડે 13,000 પ્લસ વિદ્યાર્થીઓ થઈ ચુક્યા છે. 12 તો ક્યાં કરીએ વાત દીકરાઓ? 10,000 લાઈક કમ્પ્લીટ નથી. ફટાફટ 10,000 લાઈક કમ્પ્લીટ કરો. આમ તો 13:13 હો ભાઈ. એકની સામે એકનો રેશિયો જોઈએ છે. ફટાફટ ભાઈ 13,000 વિદ્યાર્થીઓને શેર પણ કરશે. 13,000 વિદ્યાર્થીઓને શેર કરશે. વિડીયોને લાઈક કરશે. ફટાફટ જેટલા પણ વિદ્યાર્થી લાઈક નથી કરીએ, મજા કરાવી દેવાની છે. આજની ભવિષ્યવાણી તમને આવતીકાલે કામ લાગશે. રાપચીક થઈ જવાનું છે ભાઈ. આ પણ 9મા પાઠમાંથી જ છે. શૈલો સહ એટલે નટ. દુર્વાસા, બ્રહ્મા દુર્વાસા ને નટ સાથે સરખાવે છે. ઓકે સર. આલોકનું ભાઈ સમાનાર્થી છે પ્રકાશ. જો આલોકનું વિરોધાર્થી પૂછાય તો તમસ જવાબ આવશે. આલોક એટલે પ્રકાશ અને તમસ એટલે અંધકાર. બરાબર છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી. સ્ક્રીનશોટ ફટાફટ. 14,000 વિદ્યાર્થીઓ. વાહ ભાઈ, ફટાફટ 14,000 વિડીયો લાઈક કરશે. હા સર. અલીકમ. બરાબર છે. શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. અલીકમ એટલે શું થાય? અસત્યમ. બરાબર છે. અથવા અનૃતમ હોતે થઈ. અનૃતમ એટલે અસત્ય જ થયું. અલિક એટલે અસત્ય જ થયું. બરાબર છે સાહેબ.
એનાથી આગળ રદ શબ્દ રુદ નહીં, શબ્દ કયો છે રદ. રદ એટલે બીજા પાઠમાંથી છે. રદ એટલે જલાશય. ધીવરોએ કીધું તું અયમ બહુમત્સ્યોયમ રદ. આ તો સરોવર ઘણા બધા માછલાઓ વાળું છે. એટલે રદ એટલે શું થશે? જલાશય થશે. પછી આવ્યું સવિતા. સવિતા એટલે સવિતર, ભાનુ સૂર્ય થશે. જો ઓપ્શનમાં સૂર્ય આપ્યું હોય, ભાનુ ન આપે, સૂર્ય આપે, સૂર્યની જગ્યાએ કદાચ રવિ આપે, તો જવાબ સવિતા. મૂળ શબ્દ હે સવિતર. અમારે એક મંત્ર આવે છે પેલા પાઠનો બીજો મંત્ર, વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. એટલે સવિતર અને સવિતા એટલે કોણ થઈ જશે? સૂર્ય. તો આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો બેટા સ્ક્રીનશોટ લે રે. બરોબર ને? વ્યાકરણો ભાઈ, વ્યાકરણ તમારી ડિમાન્ડ નથી, વ્યાકરણ તમારા માટે મોહિત સર લઈને આવ્યા છે. તો વ્યાકરણમાં રોલા પાડી દેવાના છે. આવતીકાલના પેપરમાં ભવિષ્યવાણીમાંથી જવાના છીએ. હું એટલો કોન્ફિડન્સ એટલા માટે છું કે મેં મોહિત સરને પીપીટી બનાવતા જોયા છે ભાઈ. એ એક એક સવાલો જ્યારે સિલેક્ટ કરતા હતા ને, બરોબર, કહેતા હતા કે સાહેબ આ પીપીટીમાં નાખો, પીપીટીમાં નાખો, આ જોઈએ છે, મારે આ જોઈએ છે. જબરદસ્ત ટોપિકો તમારા માટે લાવ્યા છે. એના માટે ફટાફટ 15,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. બરોબર, અને 15,000 વિદ્યાર્થીઓ એકી સાથે વિડીયોના લાઈકને દબી દેશે ને, આમ ટીકો માર દો, લગી વિડીયોના લાઈક ટીકો માર દો. હાલો ફટાફટ, ફોન તૂટી જાય. હા, ફોન એટલો બધો જોરથી ન મારતા પાછા, બાકી ફોન તૂટી જાય. આગળ જોઈએ પ્રસન્ન. બરાબર છે. સાહેબ એના પપ્પા છે ને, પ્રમુદિત. સાહેબ એના પપ્પા છે ને ઠીકો મારશે, નીકળે ઘરની બહાર ફટાફટ. એવું તો ન કરે, બરાબર, કલિયુગ છે. તો પ્રસન્ન એટલે પ્રમુદિત. બરાબર છે. પછી આવ્યું જાયા, તો ભાર્યા. ઓકે, બરાબર છે. સહધર્મચારિણી, પત્ની. ભાર્યા શબ્દનો મતલબ હંમેશા માટે શું કહેવાય છે બેન? શું કરવાનું? પૂજનીય છે. પૂજનીય છે અને શાંતિપ્રિય. મધુર અને શાંતિ વાણી બોલનારી હોવી જોઈએ. મધુર અને શાંતિ બોલનારી, બધી શાંતિયુક્ત વાણી બોલનારી બધી હોય જ છે સાહેબ. પણ ક્યારેક ક્યારેક શું છે, થોડી તકલીફ પડે છે. એમ કહે ને કે ભાઈ કંઈક તો એવું થાય ને, ઓલી શું કહેવાય, શૈલપુત્રી કે સિદ્ધદાત્રી હોતે મહિષાસુર મર્દિની તો થાય. હા, બરોબર છે. ભાઈ ઓલી 3 અવસ્થા હોય એના જેવું. બરોબર, પુરુષની 3 અવસ્થા હોય. બરોબર, તું ત્રીજી અવસ્થામાં આવી ગયો. પેલી અવસ્થા હોય ને, બરોબર, સિંહ જેવો હોય તરુણ અવસ્થામાં. બરોબર, આમ કામ હામું આવ્યું, થઈ જ ગયું, કઈ ઘટે જ નહીં. બરોબર, સિંહ જેવો હોય, તરત શિકાર કરી લે. પછી ભાઈ નું વેવિસાડ એટલે હગાઈ થાય. એટલે મોરલો થાય. ખૂણે ખાચકે બધે ટવકા કરતો જોવા મળે. અને પછી ભાઈ પૈણી જાય. એટલે ગધે. ઓય બાપા, ઓ માં ગુલુ લેલા. એટલે પછી હું કે દૂધ લેતા આવજો, તો કે અહીં હા. બરાબર, મજા આવી ગઈ, મજા આવી જેવી વાત છે. તો સ્ક્રીનશોટ લઈ લો. એટલા સમાનાર્થી શબ્દો ખાસ અગત્યના અને મહત્વના છે તમારા માટે. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ. પછી સાહેબ આવી સ્લાઇડ એક રાખી છે, કોરી રાખી સાહેબ, કોરી સ્લાઇડ. એમાં તમે શું લખવાના છો? અહીંયા આપણે એક પ્રશ્ન પૂછવાના છીએ વિદ્યાર્થીઓને. પૂછો સાહેબ. કે ભાઈ મોસ્ટ નો સ્પેલિંગ MOST થાય. હા સાહેબ, હા. બરાબર છે. પછી IM P યસ. ઓહો, જોઈએ છે આ મોજા. જણાવી દીધું એટલે આપણે IMP આપી દઈએ. મોસ્ટ IMP જોઈએ છીએ ભાઈ. કેટલા વિદ્યાર્થીઓ મોસ્ટ IMP જોઈએ ભાઈ? કોમેન્ટ કરો ભાઈ. મોહિત સર તમને પહેલી વાર પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, બાકી કોઈ દી પ્રશ્ન પૂછતા નથી સાહેબ. આજી વાત કરી સાહેબ. આપણે પ્રશ્ન હોય જ નહીં. યસ દીકરાઓ ભાઈ, ફટાફટ ભાઈ. આ મોજા આવ્યા સાહેબ. બીજા ઓલા નહીં એની અવસ્થા ત્રીજી અવસ્થા. એમાં એવું છે, ત્રીજી અવસ્થા થઈ ગઈ છે. હા, બરોબર છે. ના, સિંહ જોવો હોય તો આપણે બતાવશું છે. ઓકે સર. કેમ સિરિયસ થઈ ગયા તમે? સિંહ જોવો હોય તો બતાવશું. એવું નથી, રહેવા દે. છોકરાઓ દાંત કાઢ લે. સંસ્કૃતમાં કહીજો, સંસ્કૃતમાં. નહીં, ઓલો સિંહ ઓલો. હાલો અહીં રહ્યો. પેલા મારે અનાઉન્સમેન્ટ કરવાનું છે ભાઈ. લોકેશન ફાઇનલ થઈ ગયા છે. વિદ્યાયાત્રાના લોકેશન ફાઇનલ થઈ ગયા છે. ઇન ધ સેન્સ શહેર ફાઇનલ થઈ ગયા છે. લોકેશન અને ટાઈમ એના માટે તમારે ચેનલ સાથે સંકળાયેલા રહો. કમ્યુનિટી પોસ્ટમાં, વોટ્સઅપ ચેનલમાં સંકળાયેલા રહો, ત્યાં પણ પોસ્ટ મળી જશે. અને સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ તમને મળી જશે અપડેટ. અહીંયાથી આપણે પહેલું યલો કલર છે થઈ જાય ને. ઓકે, વડોદરા, ત્યાંથી આવશે મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ. આ 5 શહેરો છે. એમાં આપણે 12 અને 13 તારીખ દરમિયાન આ શહેરોની અંદર મુલાકાત લેવાના છીએ. વડોદરા 12, મહેસાણા 12, અમદાવાદ 12, ભાવનગર 13, રાજકોટ 13.
તમને તારીખો પણ આપી દીધી છે. હવે સમય અને સ્થળનું અનાઉન્સમેન્ટ અમે તમને યુટ્યુબની જે કમ્યુનિટી પોસ્ટ છે એમાં, વોટ્સઅપની જે ચેનલ છે એમાં અને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝમાં તમને મળી જવાની છે. આ દરેક જગ્યાએ કનેક્ટેડ રહેજો. અમારે તમને મળવું છે, અમારે તમને ગળે લગાવવા છે, અમારે તમારી સાથે સેલ્ફીઝ લેવી છે. તમે અમારા માટે સુપર હીરો છો, તમે અમારા માટે જે કંઈ પણ છો એ તમે છો. યુ ઓલ આર અવર સુપર હીરો, રાઈટ? સો અમારે તમને મળવું છે, તો આ લોકેશન અમે તમને આપ્યા છે, મતલબ આ શહેરોની જાહેરાત કરી છે. લોકેશન અને મતલબ સ્થળ અને ટાઈમ એના માટે મેં તમને કીધું એમ there are 3 possible ways to get information. First one is a WhatsApp channel, the another one is a YouTube community post, and the third one is Instagram, right? So yes, we will meet soon, we'll hug soon, yes, we'll talk each other very soon. યસ, તો વિદ્યાર્થી મિત્રો જલ્દી 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 તમારા માઇન્ડસેટ તૈયાર કરી લેજો. અમારા માઇન્ડસેટ તૈયાર છે તમને ગળે લગાવવા માટે. ઓકે, સો યસ, અપડેટ તમને મળી જશે. સુરતમાં તો આવતીકાલે જબરદસ્ત રીતે મહા આયોજન થઈ રહ્યું છે. 4 વાગે, આવતીકાલે 4 વાગે સંસ્કૃતના પેપર પૂરા થયા પછી વી વિલ મીટ એટ 4 PM at our location. Just search on Google Map Youth Vidyakul. Then you will get exact location of our office, exact location of our venue. Okay, so yes sir, मिलते हैं जल्द ही, गले मिलते हैं, बातचीत करते हैं, प्रेम करते हैं, लव को शेयर करते हैं. यस, चलो सर कंटिन्यू करते हैं हम. પછી આવી જાય ને અમે હતા ત્યાં. IMP જોયા છે? છોકરાઓને બહુ મસ્ત પ્રશ્ન અને પછી જતું પૂછ્યો હતો. IMP જોઈએ છે? ત્યાં જ હતા. છે. હા, તો ભાઈ આઈએમપી જોઈએ છીએ. હાલો ઝડપથી જણાવી દો એટલે આપણે આઈએમપી આપવાનું શરૂ કરી દઈએ કે અહીંથી ભાઈ હઈશે ને આ હઈશે. ભાઈ 15,000 હોય તો અમે 15,000 લાઈક જોઈ કે નહીં ભાઈ? હાલો ભાઈ ફટાફટ 15,000 તો 15,000 સૌથી પહેલી વાત અહીંયા લખીએ ટિક કરો, આપણે. ટિક કરો સાહેબ. હા, સિલેક્ટ કરો. ઓલું શું કહેવાય, ભૂલાઈ જાય ને. પીળો પીળો સાહેબ, પીળો પીળો કલર રાખો. પીળો રાખો સાહેબ, દેખાય મસ્ત. હા, તો design આપણે પેલી વસ્તુ કરીએ અહીંયા વિભાગ એ ઓકે સાહેબ, ભાગ પાડી દઈએ. ઓકે. વિભાગ બી બે ઓકે. ભાગ પાડી દઈએ. વિભાગ સી, ઓકે સર. ABC. Done, ત્રણેયનો done. પહેલો પ્રશ્ન હમ ભાષાંતર વાળો. હમ ક્યાંથી હશે ભાષાંતર? બરોબર છે. તો વિભાગ એનું ભાષાંતર પાઠક્રમ 2 અને એની સાથે પાઠક્રમ 12, આ બે જ પાઠ. ખાસ એમાં તો કયો બીજો જ પાઠ. કેટલામો પાઠ? બીજો જ પાઠ. બરોબર છે. પેરેગ્રાફ કયો તો કે પહેલો, બીજો ઓકે. અને છેલ્લો. ઓકે સર, ઓકે. આ 3 પેરેગ્રાફ પહેલો, બરાબર. બીજો ને છેલ્લો. કયા પાઠના? બીજા પાઠના. બરાબર છે. 12મા પાઠમાં તો કે પહેલો અને બીજો. ઓકે, પહેલો અને બીજો ભાઈ. ઓકે 5 પેરેગ્રાફ આપણે સાહેબ આપ્યા છે. ઓકે સર, ઓકે. પાઠ તો 2 જ આપ્યા છે. આમાંથી હશે ભાષાંતર તમને બીજા પાઠમાંથી 12મા પાઠમાં તમને જોવા મળે. ભાષાંતર બીજા પાઠમાં પહેલો, બીજો અને છેલ્લો, અને 12મા પાઠમાં પહેલો અને બીજો. બસ પૂરું થઈ ગયું ભાઈ. This is the IMP ભાઈ. ભાષાંતર હશે. IMP નું ભાષાંતર છે. ઓકે સર, ઓકે સર, ઓકે. વિભાગ બી માં હોયા છે હા સાહેબ. સાહેબ, હા. એમાંય પહેલો પ્રશ્ન ભાષાંતર જ આવે. ત્રણેયમાં ઓકે, સર. સેમ જ છે. ઓકે સાહેબ. તો આમાં ભાષાંતર માટે પહેલા આપણે પાઠ કહીએ તો પાઠ નંબર 3. બરાબર છે. બીજો પાઠ આપણે આપીએ તો પાઠ નંબર 16. ત્રીજા પાઠની અંદર બરાબર છે ક્રમથી 2 શ્લોક. ઓકે, ક્રમથી 2 શ્લોક. 2 શ્લોક આપ્યા છે કોઈ પણ. ઓકે. અહીંયા 16મા પાઠમાં સેમ વસ્તુ. ઓકે. અનુષ્ટુપ શ્લોક છે, 2 સાથે આપ્યા છે. તેમાં આપ્યા છે 2 બે શ્લોક સાથે આપ્યા છે. ઓકે સાથે આપ્યા છે. એટલે Okay. બીજો અને 16મો પાઠ ભાષાંતર આખો તૈયાર કરી કરી લો. નાખવાનો છે. હવે વયા જઈએ વિભાગ વિભાગ સી સી. માં એમાંય પહેલો પ્રશ્ન કયો આવે? ભાષાંતર. બરાબર છે. Okay, એમાંય sir. આપણે પાઠ આપી દઈએ. પાઠ સૌથી પહેલા 8મો પાઠ ઓકે. અને બીજો પાઠ આપીએ તો 4થો પાઠ. ઓકે સાહેબ. કોઈ પણ બેયના કોઈ પણ 5 સંવાદ. સંવાદ વાળું આપણે જોયું આજે બપોરે 2 નાટક છે એટલે બરોબર. કોઈ પણ 5 સંવાદ. પાઠમાં અને 8મો અને ચોથો. ચોથો પાઠમાં કોઈ પણ સંવાદ. બરોબર. છે? ખાસ માં ખાસ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. આનો આ ખાસ કરી લેજો. સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ. ખાસ બાકી હોય, વાંચવાનું બાકી હોય, જોવાનું બાકી હોય તો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો.
અને આજ તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરોબર ને? આઈએમપી જોઈએ છે ને પાર્થ મોહિત સરે આઈએમપી આપી દીધા છે ભાઈ, બરોબર ને? જી હા ભાઈ, 16,700 વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા છો, તો સામે 16,200 15,200 લાઈક જ છે. તો ફટાફટ દીકરાઓ એકી સાથે વિડીયોને લાઈક કરશે ભાઈ. ચાલો ભાઈ, જેટલા પણ વિદ્યાર્થીઓ હોય ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખશે. અને મીટઅપની વાત કરી દીધી છે, કયા શહેરોમાં મીટઅપ થઈ રહ્યા છે, અને ઈ શહેરોમાં તમે જાઓ એની ના નથી, બરોબર? પણ એ ક્યાં લોકેશન ઈ શહેરમાં છે, કઈ જગ્યા ઉપર, ઈ બધી વસ્તુ તમને આપણા ઇન્સ્ટાગ્રામ, આપણા યુટ્યુબ ચેનલમાં, આપણી વોટ્સએપ ચેનલમાં બધી જગ્યાએ મળવાનું છે, બરોબર દીકરાઓ? તમારા માટે વોટ્સએપ ચેનલમાં સરે એક સરસ મજાની નોટ્સ પણ મૂકી છે, એ નોટ્સ પણ તમારે લોકો મેળવી લેવાની છે. જો તમે નથી મેળવી તો ભાઈ ખાસ કરીને જોજો, એમાં બધું તમને આપ્યું છે, એ નોટ્સ તો તમે કરી લેજો. પણ સાથે દીકરાઓ આવતીકાલનો સૂર્યોદય ક્લાસ આમ જો પેપર ફૂટ ગયા હે ભાઈ, પેપર ફૂટ ગયા હે. કિસને સંભાવના દેકે ફોડા હે? અલ્યા એમ સાચું કારણ જ પડ્યું, પણ એનાલિસિસ કરીને સાહેબ રિસર્ચ કરીને એનાલિસિસ કરીને સવાલ આપ્યા છે. જેમ વિજ્ઞાનમાં કેમ બાકાજી કી બોલાવી હતી, બેઠા સવાલો પૂછાણો હતા આપણા સૂર્યોદય ક્લાસમાંથી, એવી જ રીતે આમાં પણ બેઠા સવાલો ભાઈ આવવાના છે દીકરાઓ. આવતીકાલે સૂર્યોદય ક્લાસમાં ભૂલાય નહીં, 4 વાગે સવારના પોરમાં 4 વાગે રાણા રીતે પહોંચી જાય, તમે તમારી રીતે પહોંચી જજો, બરોબર? યસ દીકરાઓ, ફટાફટ ભાઈ. 16,600 જણા વિદ્યાર્થીઓ છે, સામે 16,000 લાઈક જ છે, 600 લાઈક હજી ગાયબ છે. ફટાફટ ચાલો સાહેબ. નેક્સ્ટ સાહેબ. હા સાહેબ, નેક્સ્ટ હમણાં સાહિલભાઈ વાત કરી દીધી એ પ્રમાણે 5 જગ્યા આપી દીધી ફિક્સ કરી દીધી છે, તારીખ પણ આપી દીધી છે. મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં 12 તારીખ છે, અને 13 તારીખે રાજકોટ અને ભાવનગરમાં છે સાહેબ, બરોબર? બીજી વસ્તુ ખાસ આપણે વાત કરીએ મીટઅપ નું, ખાસ ભૂલાય નહીં, મેગા મીટઅપ આવતીકાલે 4 વાગે અમે તમને મળવાના છીએ ભાઈ. લોકેશન તો કે ભાઈ પુરુષોત્તમ નગર સોસાયટી ગેટ, સરતાણા જગાતાકા. સર આમને ખબર ના પડે તો ડિસ્ક્રિપ્શન છે ને એમાં લોકેશનની લિંક નાખી દીધી છે, બરોબર? એમાં ક્લિક કરશો ને તરત તમને ગૂગલ મેપની અંદર લોકેશન તમને દેખાડશે. ત્યાં તમારે તમારા મમ્મી પપ્પા સાથે, તમારે એકલાએ આવવું તો એકલાએ, પણ મોટા હોય તો ભાઈ બહેન કોઈ હોય તેને પણ લાવજો. તમારા મિત્ર મંડળના ગ્રુપમાં હોય તો પણ ગ્રુપમાં પણ આવી શકો છો. જ્યાં તમને અમે બધા મળવાના છીએ, તમારી સાથે છે ડિસ્કશન કરવાના, તમારી સાથે વાતચીત કરવાના છીએ, અને રપા રપ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ, બરોબર ને? તો ખાસ ભૂલાય નહીં, આવતીકાલે 4 વાગે ભાઈ, 4 વાગે પધારી જવાનું છે ભાઈ. ઓકે, ચાલો આગળ પછી વ્યાકરણનો પ્રશ્ન આવે, વિરુદ્ધાર્થી શબ્દ. ઓકે સાહેબ. તો વિરુદ્ધાર્થી શબ્દની અંદર પહેલો જ શબ્દ આપ્યો કીર્તિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી, તો અપકીર્તિ. કીર્તિ એટલે નામના ને અપકીર્તિ એટલે બદનામી. ઓકે સાહેબ. પરિહાર્ય બરાબર છે, એટલે આપણાથી શક્ય હોય તેવી બાબત, અને અપરિહાર્ય જે આપણાથી શક્ય નથી હોય. હેયમ બરાબર છે, હેયમ તો ઉપાદેયમ. ત્રીજા પાઠમાંથી છે. હેયમ દુઃખમ અનાગતમ. હેયમ એટલે જે નથી આવ્યું એનો ત્યાગ કરી દેવો. ઉપાદેયમ એટલે પાલન કરવું. ઓકે, ત્રીજા પાઠમાંથી છે. ચાલો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો મારા દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લો મારા જોરદાર ધોરણ 10 ના ટૂંક સમયના વિદ્યાર્થીઓ. આવતીકાલે સાહેબ ધોરણ 11 માં પહોંચી જાય, પૂરું ધોરણ 10. પછી આપણે ઓલું ગીત ગાવું, દિવસો જુદાઈ ના જાય છે. વાહ સાહેબ વાહ. પેલા ગુજરાતીમાં મારી ગઝલ આવે છે ભણવામાં, એ દિવસો જુદાઈ ના જાય છે, સે જરૂર મિલન સુધી, મારો હાથ જાલી લઈ જશે મુજ શત્રુઓ સજન સુધી. વાહ મજા આવી ગયું. આગળ વધીએ. ચાલો ભાઈ, 17,000 વિદ્યાર્થીઓ છે, 17,000 લાઈક થઈ જાય ભાઈ. અધ, તો અધ નું શું થઈ જશે? ઉપરી. હું તો આપણી બોલ એટલે નીચે પડે, તો ઉપરી. અધુના એટલે અધ્યારે, તદાનીમ એટલે ત્યારે, બરાબર? સ્વકીયમ તો પોતાના માટે, પરકીયમ તો બીજા માટે. એમ અત્યારે કેમ અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ, તમે તમારા માટે ભણો છો, તમે બધા કેવા છો? સ્વકીયમ. અમે તમારા માટે કામ કરી રહ્યા, તમે કેવા છો? અમે કેવા છીએ? પરકીયમ. તો આવી રીતે પરકીયમ અને સ્વકીયમ, બરોબર? સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટો ભાઈ વ્યાકરણ પણ ક્લિયર કરાવતા જઈએ છે, એમ બી આપતા જઈએ છે ભાઈ. સ્ક્રીનશોટ લઈને કા ભૂલાય નહીં, પછી કહેતા નહીં સર અમારે બાકી રહી ગયું, અમને ખબર નથી પડતી, યાર અમને આવડતું નતું. આગળ વધીએ. અધ તો ઉપરી આવેલી વાત છે, મોસ્ટ છે એટલે બીજી વાત. પ્રાતઃ તો સાયમ, પ્રાત એટલે સવાર, તો સાયમ એટલે સાંજ. સવાર સાંજ એટલે નાના છે. તમને આ બધી વસ્તુ તો આવડે સાહેબ, ખાલી થોડાક મિનિંગ તમે સમજી જાવ ને, ભાષાંતર આવડતું હોય ને તો ઓટોમેટિક તમને તકલીફ ન પડે કે ભાઈ પ્રાતઃ એટલે સાહેબ સવાર થાય, અને સાયમ એટલે સાંજ થાય, એટલું ખબર પડે એટલે તમારું કામ થઈ ગયું. આમાં કાંઈ બહુ અઘરું છે નહીં, હું સમજુ છું ભાઈ, મને થોડું સંસ્કૃત આવડવા મળ્યું. હવે વાંચતા અધમ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દમ, ઓકે, કમ વિરુદ્ધા
થયો કમ શબ્દમ. થોડું થોડું આવડે છે ભાઈ, પ્રેક્ટિસ કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચાલો ફટાફટ ભાઈ. આગળ વધ્યા. યસ સર. વ્યાકરણનો 40 નંબરનો પ્રશ્ન. વર્તમાન કાળ યાદ રાખવાની રીત ભાઈ. મી, વહ, મહ, સી, તહ. થહ, ઓકે. થ, તી, તહ, અંતે. આ પરસ્મય પદ થયું. આ બાજુ આત્મને પદ ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. અહીંયા જ્યાં ઈ આવે છે ત્યાં ઈનો એ થઈ જાય છે. ઈનો શું થઈ જાય છે? એ. તો જોઈએ આપણે ભાઈ કેવા પ્રશ્ન આવશે. ખાસ તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષીય એક વચન. ઉત્તમ પુરુષ એટલે મી અથવા ઈ એટલે કે એ વાળો જવાબ આવશે. બરોબર છે. તો જો એ વાળો જવાબ આત્મને પદનો ધાતુ છે એટલે લભે જવાબ થયો. લભ છે મધ્યમ પુરુષ એક વચન થાય. લભે તે અન્ય પુરુષ દ્વિવચન થશે. આગળ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન એટલે તે અથવા તે વાળો જવાબ આવે. આમ મગજ હાલવો જોઈએ એટલે તરત જવાબ આવડી જાય ભાઈ. તે અથવા તે વાળો તો નસીહતી છે એટલે નસીહતી જવાબ થશે. જો તે વાળો જવાબ હોત તો તે વાળો આવત. અહીંયા બીજી એક વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતો હોય કે સાહેબ બે ઓપ્શન આપ્યા હોય તો પરસ્મય પદ આત્મને પદના. તો ભાઈ ગુજરાત બોર્ડના પેપરમાં ક્યારેય એવું નથી થતું. જો ઓપ્શન પરસ્મય પદી હશે તો ત્રણેય ઓપ્શન પરસ્મય પદી હશે અને આત્મને પદી હશે તો ત્રણેય ઓપ્શન આત્મને પદી હશે. પછી આપ્યો મધ્યમ પુરુષ દ્વિવચન. તો મધ્યમ પુરુષ દ્વિવચન શું થાય? કાં તો થહ અથવા ઈથે એટલે શું થઈ જશે? એ થે. થહ અથવા એ થે. તો જો અહીંયા વદ થહ ઓપ્શનમાં છે એટલે જવાબ શું થઈ જશે? વદ થહ. બરોબર છે. આ રીતે તમે ટૂંકમાં જો મીવમાં સીથ થ તીત અંતિ ઈવહે મહેશે ઈથે દ્વેતે ઈથે અંતે જો તમને પ્રત્યય યાદ હોય તો ગણિતમાં જેમ રફ કામ કરો એમ છેલ્લે રફ કામ કરી અને આ તમે ગોતી અને લખી શકો છો. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ. પાછું આવ્યું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન એટલે મહે અથવા મહ. ઉત્તમ પુરુષ બહુવચન મહે અથવા મહ એટલે ભવા મહ આવ્યું. પછી આવ્યું અન્ય પુરુષ એક વચન. ભાઈ અન્ય પુરુષ એક વચન તે અથવા તેમાંથી જ જવાબ આવશે. તો વર્તતે તે વાળો જવાબ આવ્યો. જો ઓપ્શન વર્તતે, વર્તે તે, વર્તન તે આવા ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવું. ભૂલથી વર્તે તે ટીક નો થઈ જાય. આ દ્વિવચન છે. કયું વચન છે? દ્વિવચન. આ મગજમાં રાખવું. એનાથી આગળ જોઈએ ભાઈ તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન. ક્યાં વાત છે? વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન મહ અથવા મહે. તો જો આપ્યું હે સ્મ, મહ એમાં પણ આવે જ છે. તો અસભુવી ધાતુનું સ્મહ રૂપ છે. તો આ એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ભાઈ ચાલો ફટાફટ. ઓ ભાઈ સ્ક્રીનશોટ લેતા જો. હું અહીંયા જ છું. ક્યાંય નથી ગયો તમારો ભાઈ. ઓ ભાઈ ચાલો ભાઈ તમને યાદ કરો તો લ બે જવાબ છે. ઓકે. અને અહીંયા એવું ઉત્તમ પુરુષ એક વચન એટલે એ અથવા મી માંથી જવાબ આવે તો મી વાળો પસ્યા મી જવાબ છે. ઓકે સર. ક્લિયર? વર્તમાન કાળ પાછું સાહેબ આવી ગયું. ઓ આઈએમપી જોઈએ છે. સોરી મોસ્ટ આઈએમપી. હા મોજા હાવ ફિલ્ટર કરી દીધું. હે હાવ ફિલ્ટર કરીને તમને આપશે આઈએમપી ભાઈ. એમાં ઘટે નહીં કઈ. અને કાલે આવશે જો ભાઈ, ઈ મને ગેરંટી છે. હાલો મોસ્ટ આઈએમપી જોઈએ છે એકવાર જણાવી દો એટલે આપી દઈએ. ક્વેશ્ચન પૂછે સાહેબ એને જો આઈએમપી જોવા જેવા જ ભવિષ્યવાણીમાં સાહેબ ઈ લોકો. એવું છે? હા મોજા આઈએમપી જોવા જેવા છો ને? આ કે ના કે બસ ખાલી સાહેબ આ તો વિડીયો આવી ગયો તમારો આડો મને ક્લિક કરી દીધું મને ખબર પડી કે લે અમારે સંસ્કૃત ભણવું જોઈએ. દુનિયામાં સંસ્કૃત નામની ભાષા પણ જીવન છે. એટલા માટે નથી આવ્યા ને ભાઈ. હે ચાલો. હા સાહેબ. તો પાછું આપણે લખીએ વિભાગ એબીસી. એવું નહીં, વિભાગ એ ઓકે અને સીધો વિભાગ ઈ સી. ઓકે સરપ્રાઈઝ. બરાબર છે. પ્રશ્ન આપીએ આપણે ટૂંક નોંધ. ઓકે સર આપી દો ટૂંક નોંધ બાળકોને કાલે પૂછાઈ બરાબર, બે બાજુની ટૂંક નોંધ. ઓકે સર ટૂંક નોંધ. બરાબર છે. ટૂંક નોંધ ચાર ટૂંક નોંધ આપી છે. ચાર માંથી આમાં બે પૂછા છે
બરોબર છે. આમાં 2 આપી છે, આમાં 1 લખવાની, ઓમાં 2 લખવાની. ઓકે સર. અહીંયા પહેલી ટૂંક નોંધ આપીએ હેમચંદ્રાચાર્ય. ઓકે પહેલી સર. ટૂંક નોંધ ઓકે કઈ? સર. હેમચંદ્રાચાર્ય. ચાર. બીજી ટૂંક નોંધ આપીએ ઓકે સર. સરકારી હે, સરકારી. હા મોજ. ગુણવતી કન્યાનું આયોજન. ભાઈ સરકારી કીધી એટલે કરી જ લેવાનું. હા. બરાબર છે. ત્રીજી ટૂંક નોંધ આપીએ ક્રોધની શારીરિક અસર. અસરો. ઓકે. ક્રોધ કરો તો શું શારીરિક અસર થાય? અને ચોથી ટૂંક નોંધ આપી દઈએ. 4 ટૂંક નોંધ કીધી એટલે 4 હા સર. આપીએ. હા. ચોથી ટૂંક નોંધ બરાબર છે સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય. ઓકે. સ્વાભાવિક સાદૃશ્ય. બરાબર છે. ઓકે. 4 ટૂંક નોંધ લખી છે. 4 ટૂંકનોંધમાંથી આવતીકાલે સાહેબ કેટલી પૂછાય? 1 2 3 કોઈ પણ 1 લખવાની છે. આપણે આમાંથી 2 પૂછા, ઓપ્શન ની આમાંથી જઈશ. 2 પૂછાઈ જાય. હો ભાઈ આવતીકાલે પાક્કું. આ બાજુ ઓકે, વયા જઈએ. વિભાગ સીમાં પણ ટૂંકનોંધ છે. 4 જ ટૂંક નોંધ એ બાજુ આપી છે. ઓકે સાહેબ. પહેલી ટૂંક નોંધ આપીએ આપણે આચાર્ય ચાણક્ય. ચાણક્ય સરકારી છે કે હા. નથી સરકારી? સરકારી જ છે. હા હા મોજ. ખાસ યાદ રાખજો હેમચંદ્રાચાર્ય અને ચાણક્ય એમ ભેગું ન થઈ જાય. ઘણા વિદ્યાર્થી આમ ચેક કરતા હોય ને થાય પછી લખે આચાર્ય ચાણક્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં થયો હતો. હેમચંદ્રાચાર્યનો હતો ભાઈ. કોનો હતો? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યનો. એટલે 2 ટૂંક નોંધ ભેગી ન થઈ જાય હો. इतनी આ नाइंसाफी મગજમાં नहीं चलती है भाई. હા. હા સર. બીજી ટૂંક નોંધ આપીએ ઘટોત્કચનું પાત્રા લેખન. બરાબર છે. ઓકે સાહેબ. ત્રીજી આના અથવામાં આ કે આ હશે શ્રી કૃષ્ણનો આ સરકાર. આ પણ સરકારી. આ સરકારી. ટાણાણાણાણાણાણાણ. ટાણાણાણાણાણાણ. ટાણાણાણાણાણાણ. બરાબર છે. ટાણાણ ટાણાણ ટાણાણ. કાલે સાહેબ આ ટૂંકનોંધ હશે ને છોકરાના મનમાં ગીત આવશે. આ સરકારી. વાગવાનું જ છે, હા. ટાણાણાણાણાણાણ. અને ચોથી છેલ્લી ટૂંક નોંધ આ બાજુથી ઓકે. બરાબર છે તો સાક્ષીભૂત મનુષ્યનું મનુષ્ય થઈ ગયું. મનુષ્ય કરવાનું હતું. બીજું કર્તવ્ય. બરાબર છે. આ 4 વિભાગ એની 4 વિભાગ સીની સીની 4 ચાર. ટોટલ 8 ટૂંક નોંધ કરી લ્યો એટલે 6 માર્ક કમ્પ્લીટ. 6 માર્ક કમ્પ્લીટ. હો ભાઈ 6 માર્ક. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. સ્ક્રીનશોટ ભાઈ. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. સ્ક્રીનશોટ ભાઈ. ચાલો ડન. આગળ વધીએ. ચાલો. ઓકે. ओ माँ गुलूलाला अबरूथियों व गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में अंत तक रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? अंत तक विद्याकुल का. विद्याकुल का. विद्याकुल का. હા વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારું સંસ્કૃતનું છેલ્લું પેપર છે ભાઈ. અને પછી તમે છે 11મા ધોરણમાં શિફ્ટ થઈ જાય છો, પણ તમારા દિલમાં તમારા દિમાગમાં એક શબ્દ કાયમ રહે છે અને એ રહેવાનો છે રૂલ કિસકા? વિદ્યાકુલ કા. અને દિલ વાળું આગું દિલ જલે. બરોબર ને? હા, ઘણા બધાની બળી ગઈ છે પણ દિલ જલે સાહેબ. બરોબર? ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો સાહેબ. ઓકે. વ્યાકરણ પછીનો સામાન્ય ભવિષ્ય કાળ આવ્યો. બરાબર છે. પ્રત્યય વર્તમાન કાળના હતા એ જ છે. વચ્ચે સ્ય અથવા ઈસ્ય એવો વિકરણ પ્રત્યય આવી જાય છે. સ્ય અથવા ઈસ્ય. બાકી મીવમ સિથ તિત અંતિ ઈ વહે મહે સહિત દ્વેતે ઇતે અંતે આધારે જ થાય છે. ઓકે સર. જોઈએ તો ભવિષ્ય કાળ મધ્યમ પુરુષ એક વચન એટલે સ્ય સી અથવા સ્ય સે વાળો જવાબ. બરાબર છે. તો અહીંયા જો આપ્યું છે પઠિસ્ય સી યો જવાબ. ઓકે સર. પછી આવ્યો ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્ય કાળ ઉત્તમ પુરુષ એક વચન એટલે સીએ
બરાબર છે, અથવા સિયામી, બેમાંથી એક જ જવાબ. બરાબર Okay, છે, જે સાહેબ. ઓપ્શન હોય, જો કરિશ્યામી છે એટલે આ એનો જવાબ થઈ જશે. આવી રીતના છોકરાઓ જો એક વખત પ્રત્યયોને અલગ તારવતા શીખી જાય એટલે વ્યાકરણ જે અઘરું લાગે ને આમ ફટ નારાનું આવડી જાય. સહેલું થઈ જાય, સહેલું. મધ્યમ પુરુષ દ્વિવચનની વાત કરી, બરોબર છે, તો સિય થહ અથવા સિયે થે, આ બેમાંથી એક જ જવાબ આવે. તો અહીંયા જો ઓપ્શનમાં સિય થહ વાળું છે એટલે લેખી સિય થહ. વચ્ચે જોઈ લેવાનું ભાઈ શું છે ઈ, બરોબર ને? એ પ્રમાણે અંતનો મૂકી દેવાનું. પ્રત્યય જ ખાલી યાદ રાખવાનો છે ને એ એમાંય પણ આમાં ભવિષ્યકાળમાં તો વચ્ચે જ સિય આવે, બાકી મી વ મ સી થ થ તી ત અંતિ જ છે. આગળ જોઈએ, સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચનની વાત કરી, બરોબર છે, તો સિયંતી અથવા સિયંતે, બેમાંથી એક જ આવે છે. તો બહુવચન છે એટલે ભાઈ આ જવાબ નથી થતો. જવાબ થાહે પૂજયી સિયંતે, બહુવચન છે એટલે. શું પૂછાણું છે? બહુવચન એટલે જવાબ શું થાય ભાઈ? પૂજયી સિયંતે. આ જવાબ થતો નથી એટલે આને આપણે ક્લિયર કરી નાખશું. પછી ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એક વચન સિયસી અથવા સિયસે વાળો જવાબ ઓપ્શન દ્રક્ષ્યસી. આમાં ખાસ ધ્યાન રાખજો, જ્યાં કોઈ પણ જગ્યાએ વચ્ચે ક્ષ આવે છે ત્યાં શું છે ભાઈ? તો કે ક, સ અને ય ભેગા થયા છે એટલે ક્ષય થયું છે. અને એ કયા કાળમાં આવી જાય છે ભાઈ? ભવિષ્ય કાળમાં આવી જાય છે એટલે દ્રક્ષ્યસી. સામાન્ય ભવિષ્યકાળનું રૂપ આવી રીતના પણ આવે, કોઈ વચન ન પૂછે, માત્ર રૂપ ઓળખાવાની વાત કરે તો જો ત્રણેય અલગ અલગ કાળના આપ્યા, એમાં ચરિષ્યથી વચ્ચે જ્યાં સિંહ આવતો હોય એ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ હોય છે. તો આ ભવિષ્યકાળના પ્રશ્ન થયા ભાઈ. હજી બે પ્રશ્ન છે. મધ્યમ પુરુષ દ્વિવચનની વાત કરી, બરાબર છે, તો સિય થહ અથવા સિયે થે, બેમાંથી કોઈ પણ એક જ આવે છે ભાઈ. તો અહીંયા જો સિય થહ વારે સિય થહ જવાબ થઈ ગયો. પાછું સામાન્ય ભવિષ્યકાળનું રૂપ ગોતવાનું કીધું, ભવતી અને દદાતી વર્તમાન કાળ છે તો ભવિષ્યતી, આ ભવિષ્યકાળનું રૂપ થયું. આગળ વધીએ. વ્યાકરણ પ્રશ્ન 42 ક્રમ ઉપર. આજ્ઞાર્થ છે તો, તામ, અંતુ અથવા તામ, ઈતામ, અંતામ, આમાંથી જ પ્રશ્ન આવે છે હો ભાઈ. આજ્ઞાર્થ કાળનો પ્રશ્ન કેમાંથી આવશે? તું તામ અંતો અથવા તામ ઈતામ અંતામ. ને આમાં એક વસ્તુ મગજમાં રાખજો, જો તામ પરસ્મય પદમાં દ્વિવચન છે અને આત્મને પદમાં એક વચન છે, ઓપ્શન ક્યારેય પરસ્મય પદ અને આત્મને પદનો ઓપ્શન ક્યારેય ભેગો થયો હશે નહીં. તો જોઈએ આપણે કેવા પ્રશ્ન આવશે ભાઈ. તો આપ્યું અન્ય પુરુષ એક વચન એટલે તો અથવા તામ વાળો જવાબ થાય છે ભાઈ. તો અહીંયા જો ક્રીડતું જવાબ થયો. અન્ય પુરુષ એક વચન, પાછું એ જ તો અથવા તામ માંથી, તો અહીંયા નિવર્તયતું, તું વાળો જવાબ થાય. અન્ય પુરુષ બહુવચન એટલે અંતો અથવા અંતામ માંથી જવાબ આવશે ભાઈ. તો અહીંયા જો અટંતુ, અંતુ વાળું છે. યસ સર. તો આ રીતે તમે સહેલાઈથી એને યાદ રાખી શકો છો. આગળ વધીએ. જી હા સર, સ્ક્રીનશોટ લઈ લેજો. અન્ય પુરુષ બહુવચન એટલે અંતો અથવા અંતામ વાળું, તો જો અહીંયા કુર્વંતુ જવાબ થાય. કુર્વંતામ કેમ નહીં થાય? બરોબર છે, કેમ કે ક્રુ ધાતુ છે ને એ પરસ્મય પદી ધાતુ છે. કેવો ધાતુ છે? પરસ્મય પદી ધાતુ, એટલે કુર્વંતુ જવાબ થશે. અને બોર્ડની પરીક્ષામાં આવો ઓપ્શન, આ બે ઓપ્શન ક્યારેય ભેગા થતા હશે નહીં. બરાબર છે, એના માટે જ અહીંયા રાખ્યું છે કે કોઈ વિદ્યાર્થીને ભાઈ એવો પ્રશ્ન ન રહી જાય કે સાહેબ આ બે પ્રશ્ન ભેગા થઈ ગયા હોય તો અમારે શું કરવું? તો ભાઈ પરસ્મય પદના અને આત્મને પદના ભાઈ ઓપ્શન ક્યારેય ભેગા આવતા નથી. અન્ય પુરુષ એક વચન એટલે ભવતું થશે. ઓકે સર. પાછું આવ્યું અન્ય પુરુષ બહુવચન એટલે સંતુ થશે. સંતુ. બરાબર છે. તો આગળ વધીએ. ઓકે, ભવતું. તું તામ અંતુ તામ ઈતામ અંતામ એટલું જ યાદ રાખવાનું છે. બરાબર છે. આમાં ટેકનિક જેવું છે સર.
અમુક ટેકનિક આમ પ્રત્યય યાદ હોય, સંસ્કૃત ભાષા જ સાહેબ એવી છે, પ્રત્યય તમને યાદ હોય ને તો બધું આવડે. ટેકનિક યાદ રહે એટલે કામ તમારું થઈ જાય રપાર, બરોબર ને? આગળ વધીએ. બરોબર. અન્ય પુરુષ એક વચનની વાત કરી એટલે કથયતામ થઈ ગયું. ત્રણેય ઓપ્શન જો કથયતામ, કથયતામ, કથ મિલસ્વ, આ ત્રણેય ક્યાં છે? આત્મનેપદના જી છે. સર. સાહેબ આ બે એમ હરખા લાગે નહીં? થોડા ખાલી રેફનો જ ફરક છે. હા, એ ઉતાવળમાં- આવે એટલે દ્વિવચન થઈ જાય. ઘણા છોકરાઓ ભૂલ કરે, બરોબર હા. છે. એ ઓપ્શન આમ આપ્યા હોય ને, બરોબર. લભતામ, લભેતામ ઓકે. અને લભનતામ. અને એક વચન પૂછાણું હોય ને એટલે ઘણા લભેતામ લખી આવે, ઘણા લભતામ લખી આવે. એમાં લભતામ સાચું સાચું આવે. એક વચન થઈ દો. ઓકે. દ્વિવચન શું થઈ જાય? લભેતામ. લભેતામ. એટલે આ ખાસ તો મગજમાં. અહીંયા પણ આ પણ દ્વિવચન જ છે. હા, બરાબર ને સર? કથયતામ ઈ દ્વિવચન છે. ઓકે સર. અન્ય પુરુષ એક વચન એટલે શ્રુયતામ, કેમ કે શ્રુયંતામ આ કેવી વસ્તુ છે ભાઈ? તો એ થઈ ગયું બહુવચનનું. શ્રુયતું, શ્રુય જે શ્રુ ધાતુ છે એ આત્મનેપદી ધાતુ છે. આ પરસ્મય પદમાં થઈ ગયું એટલે આ જવાબ સાચો પડશે નહીં. એટલે જવાબ શું થાય? શ્રુયતામ. સાહેબ ઇન્ડિયા જીતી ગયું. કેમ? એમ છોકરા કહે છે. એમ થોડુંક માની લેવાનું. અરે સાહેબ સાચું કા? નો હોય હાલે સાચું કા જીતી ગયું ઇન્ડિયા? જો ચેક કરો સાહેબ. એવું? હા, સ્કોર બોર્ડ ચેક કરો. એટલે જીતવું નથી પણ જીતવાની કાગળ ઉપર છે સાહેબ ઇન્ડિયા. જોઈ લેવો ભાઈ, મને ખબર છે તમારું જન્મત જે છે ઇન્ડિયામાં છે, ભવિષ્યવાણી હાલતી છે. સાહેબ શું લાગે તમને? હજી ઘટે છે સાહેબ. કેટલા ઘટે છે? હજી તો ઘણી ઘટે છે. એવું છે? ના ના, 10 રન ઘટે છે ભાઈ. થઈ જાય નહીં થઈ જાય. કેટલી ઓવર બાકી છે? તો 2 ઓવર બાકી. રસાકસ. ઇન્ડિયા વિન્સ, ઇન્ડિયા એ જીતી જ જાય. ઇન્ડિયા વિન્સ ભાઈ. ચેમ્પિયન ટ્રોફી જીતી જાય છે. આ ચેમ્પિયન ટ્રોફી જીતી જાય. બરોબર, તમારા વતી ઓલ ધ બેસ્ટ. ઇન્ડિયા વિન્સ ભાઈ, ઇન્ડિયા વિન્સ. 16 બોલમાં 11 રન જોઈએ. આરામથી કરી નાખે આપણી હા, ઇન્ડિયા. એ તો ઉભા એ 3 બોલમાં 16 રન કરી નાખ્યા છે આપડા તો. હારું, ઈ તો હજી બરાબર. મહેન્દ્રસિંહ ધોની નથી, નકર એક બોલમાં 6 રન કરી નાખે. દિનેશ કાર્તિક. દિનેશ તો કાર્તિક. મહેન્દ્રસિંહ ધોની ની મને એક મેચ યાદ છે સાહેબ, અમે જોતા હતા. એમ થતું હતું કે આ હારો કાર્તિક શું મારશે, કાર્તિક શું મારશે. ઈ હારે જય એક બોલમાં 6 રન 5 રન જતા હતા, છક્કો માર્યો. શું વાત છે સાહેબ? તેદીનો પેલું- કાર્તિક જ થઈ ગઈ. સાહેબ પછી ઓલું હતું ને સાહેબ, મહેન્દ્રસિંહ ધોની 2011 નો વર્લ્ડ કપ કેટલાનો? હા, એમાં પણ છેલ્લે 6 પણ જીતાડતા ને શ્રીલંકા સામે હતી. બરોબર છે. પણ 100% અત્યારે આપણે ભાઈ મને ક્રિકેટમાં નહીં ચડાવો. કે તો મને પૂ પૈસામાં ચડી જતી ઉતરી નહીં. હા, હા, લો. બરોબર દીકરાઓ, ધેટ્સ ઇટ. બધી ઇન્ફોર્મેશન આપી દેવાની છે કે ધોરણ 9 અને ધોરણ 11 કોમર્સના દીકરાઓ એડમિશન સ્ટાર્ટ થઈ ચૂક્યા છે વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ છે ઓલરેડી, મને ખ્યાલ છે. ઘણા બધા કહેતા છે દર વખતે તમે સ્લાઇડ કેમ લઈને આવો, પણ આમાં એવું છે ભાઈ કે ઓનલાઈનની દુનિયામાં તમે જો, અમે 2 દિવસના સંસ્કૃતના લેક્ચર લાવીએ છીએ તો અત્યારે 13,000 વિદ્યાર્થીઓ જોડાયેલા છે અમારી સાથે. બરોબર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ નવા ડે ટુ ડે લાઈફમાં જોડાતા હોય તો એમને ખબર ના હોય કે ભાઈ શું કરવું એમ. બરોબર, કેવી અમારી પાસે સિસ્ટમ છે. તો દીકરાઓ, તમારા માટે ખાસ જો તમને છેલ્લે આવી સરસ મજાની મહેનત કરાવી અને તમારી બોર્ડની પરીક્ષા જો સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો એવા અમે કાબિલ બનાવી શકતા હોય તો તમે વિચાર કરો કે જો તમે અમારી સાથે ડે 1 થી જોડાઓ, ડે 1 થી. બરોબર, 11મા ધોરણની શરૂઆત અને મનોમન નક્કી કર્યું એક મારે 11 કોમર્સ જ કરવું છે, 11 કોમર્સથી ફગવું નથી, તો 11 કોમર્સ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ. બરોબર, કે જેમાં તમને ડે 1 થી જે પ્રમાણે તમને સ્કૂલમાં ભણાવે છે, જે પ્રમાણે તમારો બધો સિલેબસ તમને કમ્પ્લીટ કરાવે છે, ડિટેલમાં ભણાવશે, એકદમ એનાલિસિસ સાથે ભણાવશે, એકદમ મજેદાર ભણાવવાના છે અને અનુભવી શિક્ષકોની ટીમ તમને ભણાવવાની છે. તો દીકરાઓ, જો તમારી ઇન્ટરેસ્ટ હોય ને તો આજે જ તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને 992444 પર તમે કોલ કરીને એડમિશન બુક કરાવી શકો છો. દીકરાઓ, ઓનલી ફોર કેટલા ખબર છે? ઓનલી ફોર 11 કોમર્સના 3500 રૂપિયા જ છે. 3500 રૂપિયા સાહેબ, મહિનાના મહિનાના નહીં દીકરાઓ, 1 યરના. તમારા 1 વર્ષના ઓનલી ફોર કેટલા અમે લેવાના છીએ? 3500 રૂપિયા. તમે ડિવાઈડ કરો ને ભાઈ, તમે 165 દિવસો ભાંગ્યા 3500 કરો ને એટલે તમને 20-25 રૂપિયા એક દી પડે ભાઈ. 20 રૂપિયા એક દી પડે. તમે 20 રૂપિયા તો ક્યાંય વાપરી નાખતા હોય, તમે વિચાર કરો. 20 રૂપિયાની પાણીપુરી ક્યાં આપણે ખાઈ નાખતા હોય. તો દીકરાઓ, પોતાના એજ્યુકેશન માટે તમે એક દિવસના 20 રૂપિયા ન આપી શકો. એનાલિસિસ જરાક કરો અને જોડાઈ જાઓ અત્યારે. પછી તમને એમ થાય કે સાહેબ હવે અત્યારે કોણ જોડાય ભાઈ, કાંઈ જોડાવું નથી, જોયું જાય પછી પાછળથી, અત્યારે આ નથી જોડાવું. અત્યારે ઘણા બધાના પેરેન્ટ્સ વિચારતા હોય કે ભાઈ હજી તો છોકરા નક્કી જ નથી થયું શું કરવું. બરોબર, તો એ કેસમાં ચાલે.
પણ નક્કી હોય ને દીકરાઓ 11 કોમર્સ કરવાનું તો દીકરાઓ ખાસ તમે છે ને જોડાવ, કારણ કે તમે અત્યારે તમને એમ થાય છે કે ભાઈ રહેવા દો ને પછી નિરાતે જોડાઈ લેશું, કારણ કે આ ઓફર છે ને કેટલા દિવસ વેલિડ છે ખબર તમને લોકોને? ઓનલી ફોર 15 માર્ચ સુધી જ વેલિડ છે. 15 માર્ચ સુધી જ તમને આ 35 રૂપિયા મળશે. ત્યાર પછી એની ફી છે એ ઘણી બધી હાઈ થઈ જાય છે, બરોબર. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા અમને કહેતા હતા દર વખતે કે સર પ્લીઝ અમારે છે ને જોડાવું છે વિદ્યાકુલ એપ્લિકેશનમાં, પણ અમારી કેપેસિટી નથી સર, અમે 6,000 7,000 આપી શકીએ એમ નથી, બરોબર. તો તમારા માટે વિદ્યાકુલે અરેન્જમેન્ટ કરી દીધું, કાંઈ વાંધો નહીં. ચાલો, જેને જોડાવું છે એના માટે ઓફર આપણે રાખીએ 15 તારીખ સુધી 35 રૂપિયામાં. તો હવે જરાક વિચારો, તમે વિચારો તમને શું શું મળવાનું છે દીકરાઓ. ડેઈલી લાઈવ ક્લાસીસ મળવાના છે, તમારા મુખ્ય 5 વિષયો, બરોબર. સ્ટેટિસ્ટિક્સ, BA, ઇકોનોમિક્સ, અંગ્રેજી અને અકાઉન્ટ. આ 5 વિષયોમાં તમને ડેઈલી લાઈવ લેક્ચર મળવાના છે, તમને DPP મળવાની છે, DPP સોલ્યુશન મળવાનું છે, બરોબર. સાથે સાથે એક્સ્ટ્રા ક્લાસીસ પણ તમને મળવાના છે, ટેસ્ટ તમારી લેવામાં આવશે, એનું રિઝલ્ટ તમને આપવામાં આવશે. આવું કેટલું બધું તમને આપવામાં આવશે, બરોબર. જે લાઈવ સેશન, વોટ્સએપ ગ્રુપ, ડાઉટ સેશન, નોટ્સ, હેન્ડ રિટન નોટ્સ, આવું કેટલું બધું તમને મળવાનું છે. તો દીકરાઓ 35 રૂપિયા તમારા માટે કાંઈ ન કહેવાય. તો ખાસ હજી પણ હું વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટ કરું છું કે પછી પાછળથી પસ્તાવો થશે, ભાઈ પાછળથી 3 4 ચેપ્ટર ચાલી જાય પછી આપણે પાછળથી જોડાય, પછી સર હવે મારે જોડાવું છે, બરોબર. તો પછી બધા જૂના લેક્ચરો તમારે રેકોર્ડિંગ ફોર્મના જોવા પડે. તો ડે 1 થી વિચારો ને ભાઈ કે ભાઈ મારું 10મું પૂરું થાય, 11 કોમર્સ મારે કરવું છે, ડે 1 થી 11 કોમર્સની અંદર હું આવીશ, ડે 1 થી 11 કોમર્સની અંદર હું લેક્ચર જોઈશ બધા. તો અત્યારથી વિચારો દીકરાઓ, બરોબર. તો ખાસ વિચારવા જેવી બાબત છે, ખાસ વિચારજો. અને તમે તો વિચારો જ છો, પણ તમારા કોઈ નાના ભાઈ બહેન હોય, તમારા કોઈ સગા સંબંધી હોય, શેરીની અંદર, તમારા શહેરની અંદર, તમારા ગામની અંદર કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જેને 8મું ધોરણ પૂરું કર્યું છે અને 9મા ધોરણમાં આવવાના છે, તો તમે અમારી પાસે ભણી ગયા ભાઈ, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સમાજ, અમે આ 4 ફેકલ્ટી છે, તમારા મુખ્ય 4 વિષય ક્લિયર કરાવશું. તમને ખબર પડી કે અમે કેવું તમને ભણાવીએ છીએ. તો દીકરાઓ એને પણ તમે સજેસ્ટ કરજો. કોઈ તમારા સગા સંબંધીમાં હોય, કોઈ તમારો મામાનો છોકરો હોય, કાકાનો છોકરો હોય, ફૂઈનો છોકરો હોય, અને કહેવાનું કે ભાઈ 9માં આવેશ, વિદ્યાકુલમાં જોડાઈ જા ભાઈ. આની ફી અમે રાખી છે 9મા ધોરણ વાળા વિદ્યાર્થી મિત્રોની 15 માર્ચ સુધી 3,000 રૂપિયા, ઓનલી ફોર 3,000 રૂપિયા. 3,000 રૂપિયા. જો તમે લકી હશો તો આની કરતા પણ ઓછી કિંમતમાં તમને ક્યારે તો કે એપ્લિકેશનમાં તમે જો અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને જો તમે 9944 પર કોલ કરશો, તમને આની કરતા પણ ઓછી પ્રાઇસમાં મળવાની સંભાવના ખરી, પણ એ લકી પર્સન, વધારે નહીં, બરોબર. તો ખાસ દીકરાઓ આ 9માં પણ જોડાઈ જજો. ખાસ એમાં પણ ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે, બરોબર. લેક્ચર સ્ટાર્ટ હમણાં થોડીક વારમાં થશે. જેવા વિદ્યાર્થીઓને 8મું ધોરણ પૂરું થાય, એક્ઝામ પૂરી થાય એટલે તરત જ 9મું ધોરણ સ્ટાર્ટ થઈ જશે. તો દીકરાઓ ખાસ સાયન્સ માટે શું કરવાનું છે એ તમને અપકમિંગ લેક્ચરોમાં જણાવવા મળશે. એના માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સએપ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. દીકરાઓ ખાસ હું વિનંતી કરું છું, આ મોકો બીજી વાર નહીં મળે તમને લોકોને, બરોબર. તમને થતું છે કે સર એકને એક સ્લાઇડ તમે કેટલી વાર લાવો, પણ દીકરાઓ તમે માનતા નથી, તમે આળસ કરો છો ને, તમારા મમ્મી પપ્પા આળસ કરી જાય છે ને, એના કારણે એકને એક સાઈડ વારા ફરતી બતાવવી પડે છે કે મોકો બહુ નજીક છે ભાઈ, 15 તારીખ સુધી છે, પછી ક્યારે પૂરું થઈ જાય ખબર પડશે નહીં, બરોબર. તો ખાસ દીકરાઓ જોડાવાનું ભૂલાય નહીં. પાછા સરને રિક્વેસ્ટ કરીએ કે પાછા પધારી જાય. શું કરવાનું? કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી. વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 99 પર કોલ કરી દો. 4 જ ઘટ્યા એટલે ઘટી સાહેબ સંખ્યા, એટલે છોકરાઓ 4 જ ઘટ્યા છે. વ્યાકરણ આપણે ભાઈ વિદ્યાર્થ કાળની અંદર આવી ગયા. કયા કાળની અંદર આવી ગયા? વિદ્યાર્થ એટલે ઈત, બરાબર હે, ઈત, ઈતામ, ઈયુહ, પછી ઈત આખો, ઈયાતામ, ઈરન, બરાબર છે. આમાંથી જ અન્ય પુરુષનો જ માત્ર પ્રશ્ન પૂછવામાં આવે છે. વિદ્યાર્થની અંદર પણ અન્ય પુરુષનો જ પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે જોઈએ કે અન્ય પુરુષ બહુવચન એટલે ઈરન અથવા ઈયુહ માંથી જવાબ આવશે ભાઈ. તો અહીંયા શું છે? કથયેયુહ આ જવાબ થયો. પાછું અન્ય પુરુષ બહુવચન એટલે આ બે માંથી જ જવાબ હશે, તો પઠેયુહ. પાછું અન્ય પુરુષ એક વચન તો ઈત અથવા ઈત આખો, આ બે માંથી જ કોઈ જવાબ હશે તો ભવેત, તો વાળો ઈત વાળો જવાબ થયો. જ્યાં ઈ આવતો હશે ત્યાં હંમેશા એ થઈ જાય છે. ઈ આવે ત્યાં શું થઈ જાય છે ભાઈ? એ થઈ જાય છે. આગળ જોઈએ અન્ય પુરુષ બહુવચન તો ઈરન અથવા ઈયુહ. તો અહીંયા શું છે? ભાષે રન, રન વાળો જવાબ આવ્યો.
અન્ય પુરુષ એક વચન તો ભાઈ ઈત અથવા ઈત, તો અહીંયા કુરિયાત એટલે ઈત વાળો જવાબ થયો. પછી આવ્યું અન્ય પુરુષ બહુવચન ઈરન અથવા ઈયુહુ વાળું એટલે સમાચરે યુહુ જવાબ ઓકે સર, થયો. બરોબર સાહેબ, 2 રન ઘટે છે. આગળ વધીએ. અન્ય પુરુષ એક વચનની વાત કરી એટલે પ્રત્યાવર્ત ત ઈત અથવા ઈત એટલે પ્રત્યાવર્તે ત. પાછું આવ્યું અન્ય પુરુષ એક વચન એટલે પઠે તો. ખાસ આમાં આજ્ઞા અને વિદ્યાર્થીની અંદર ભાઈ બરાબર છે. જો સાહેબ હવે ઇન્ડિયા જીતી ગયો, મને સંતોષ થઈ ગયો. હા, હવે હા. એટલે બધું આવવા માંડ્યું ને. ઇન્ડિયા જીતી ગયું ને આપણે કાલે હું સાહેબ જીતશું. એવો ક્રિકેટનો રસિયો છું ને, બરોબર. કદાચ છે ને મારી પરીક્ષા હોય ને સામે મેચ ચાલતો હોય ને બાપુજી જોતા હોય ને તો ચોપડી અહીંયા હોય ને મેચમાં આમ ધ્યાન હોય, આમ હાલતું હોય, એવો શોખ છે. પણ ઓલું કહે ને સમય સંજોગ પ્રમાણે બધું મૂકવું પડે. કંઈક અમે ક્રિકેટ બહુ સારું રમતા, હવે નથી રમી શકતા. 100% સાહેબ, હા, કામ ધંધા પડી ગયા. ના દીર્ઘકાય થઈ ગયા. દીર્ઘકાય. સંસ્કૃત શબ્દ છે દીર્ઘકાય. આ શરીર આપણું બહુ મોટું થઈ ગયું. સાહેબ મેં તમારો જૂનો ફોટો જોયો સાહેબ, કેટલા પાતળા, કેટલા આમ હા, એટલે આવ આપણે ટીટોડી સાહિલભાઈ એટલા હતા, સ્લિમ બોડી, બરાબર. એટલે લગન ઓલું થઈ ગયા કે પછી શું થઈ ગયા, શું થઈ ગયા? હમારા ભી કભી જમાના થા. ના હોય, ઈ તો થોડીક બીમારી ને દવા ને એવું ઓકે. બધું. પાછું સાહેબ આઈએમપી જોઈએ છે, સોરી મોસ્ટ આઈએમપી જોઈએ છે એ મારા કલેજાઓ, મોસ્ટ આઈએમપી જોઈએ છે મારા વાલીડાઓ. તો ચાલો, ઇન્ડિયા વિન ભાઈ, અમને ખબર પડી ગઈ છે. ફટાકડા અમારા બાજુમાં ફૂટવા મળ્યા છે, અવાજ આવવા મળ્યા છે, બરોબર. ફૂફા ફૂફમ ફૂમ 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 હાલો તો ફૂફા. અહીંયા જણાવી દ્યો ભાઈ, મોસ્ટ આઈએમપી જોઈએ છીએ યસ, 20,000 લાઈક કમ્પ્લીટ કરો ભાઈ. સાહેબ. ઓનલી ફોર, એક વખત દેશ માટે તો બધાય વંદે માતરમ લખ નાખો. હાલો હા, દેશ માટે બધા વિદ્યાર્થીઓ વંદે માતરમ ભાઈ. વંદે માતરમ એકવાર લખ નાખો. હાલો ભાઈ, હાલો, વંદે બરાબર. ત્યાં માતરમ. ખાલી 15 જણાની ટીમ નહીં, બરાબર છે. ભારત દેશ 142 કરોડ કરોડ લોકો જીતા છે. 100% અને ત્રીજી વખત ડંકો વગાડ્યો સાહેબ. તમે એટલાથી સમજી જાજો, અત્યાર લગીનમાં આ વિશ્વનો એકય દેશ એવો નથી જે ચેમ્પિયન ટ્રોફી 3 વખત જીતું હોય. આજ ભારતે ઇતિહાસ રચી નાખ્યો. હા મોજા, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ચાલો ભાઈ, એની સાથે 20,000 લાઈક પણ કમ્પ્લીટ હા, કરાવી અને એની આઈને આપણે આઈએમપી હોતે આપી દઈએ, પી દઈએ. બરાબર છે. આઈએમપી માં કાંઈ હવે આપણે ઓમ બાકી રાખવું જ નથી. તો હા, સર. અહીંયા હવે વિભાગ પ્રમાણે આપણે દો. આપીએ, ઓકે સર, બરાબર છે. વિભાગ બી ની વાત કરીએ, ઓકે. બરાબર છે. ગુજરાતી પ્રશ્નો. બરાબર છે. 5 પ્રશ્નો કેવા? ઓકે. 5 માંથી બરાબર છે 3 લખવાના આવે છે. 3 નહીં પણ 2 તો આવશે ને, આવશે જ. એમાં સૌથી પહેલો પ્રશ્ન, બરાબર છે, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? ઓકે. આ એક પ્રશ્ન. ઓકે. બીજો પ્રશ્ન, ભક્ત શું જાણતો નથી? ઓકે. ત્રીજો પ્રશ્ન, કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે? ચોથો પ્રશ્ન, ગીતામૃતમ ને આધારે ભક્તના કેટલા પ્રકાર છે? ક્યાં? અને છેલ્લો અગત્યનો અને મહત્વનો 5મો પ્રશ્ન, ઓકે. બરોબર છે, અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ કઈ રીતે પવર્ગથી રચાયેલી
5 પ્રશ્ન ફટાફટ ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. 5 પ્રશ્ન, 5 માંથી કોઈ પણ 2 હશે. ફટાકડા હમણાં છે ફટાકડા. એ તો ફૂટે જ ને ભાઈ, દેશ જીતે. લોકો કહે ને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. દુનિયાના કોઈ પણ છેડે જાઓ, શાંતિ તો ઘરે જ મળે. 100% સાહેબ 100%. હા, એટલે આખી દુનિયા ફરો પણ ભારત જેવી મજા તો ક્યાંય ક્યાંય ન ન મળે. ચાલો ભાઈ ફટાફટ એક વાર કઈ સાથે વિડીયો લાઈક કરી દો ભાઈ. 20,239 લાઈક છે. 20,500 કમ્પ્લીટ થઈ જાય પછી આપણે 21,021 નો ટાર્ગેટ આપીએ. બરાબર. નાનો ટાર્ગેટ લઈએ આપણે. એકી સાથે બહુ વધારે પડતું આગળ વધી જાય છોકરા બીજે કો માં આટલી બધી ત્યારે પૂરી થાય. પણ તમે તો તમારી લાઈક કરી દો screenshot એટલે થઈ જાય. આગળ લઈ લીધો વધીએ. સાહેબ લઈ લીધો છોકરા. વ્યાકરણનો વ્યાકરણ પ્રશ્ન 44 નો સ્મ પ્રયોગ આવે છે. આમાંય અન્ય પુરુષમાંથી જ આવે છે. ઓકે સાહેબ. એટલે જ્યાં અંતે ત આવેલો હોય ત્યાં તી સ્મ કરી નાખવું. બરોબર છે. તો જ્યાં તામ આવેલું હોય ઓકે ત્યાં તહ સ્મ, ઓકે અને અન આવેલું હોય ત્યાં અંતિ સ્મ કરવું. અંતિસ્મ. આ પરસ્મય પદનું થયું. આત્મને પદની અંદર બરોબર છે કે ઈ ય ઈ વહી ઈ મહી ઈ ત ઈ યતામ ઈ તન ઈ ત. ઈ ત આખો આપેલો હોય બરોબર છે, ખાલી ત આખો આપેલો હોય ત્યાં તે સ્મ કરવું. ઓકે બરોબર છે. ઈ તામ આપેલું હોય ત્યાં ઈતે સ્મ એટલે એતે સ્મ થઈ જશે. અને અંત આપેલું હોય ત્યાં અંતે સ્મ કરવું. બરોબર છે. જો કોઈ પણ જગ્યાએ આસિત આપ્યું હોય તો અસ્તિ સ્મ થઈ જાય. અસ્તિ સ્મ. અને આસન આપેલું હોય ત્યાં સંતિ સ્મ થાય છે સ્મ પ્રયોગમાં. આમાં સાહેબ 3 ઓપ્શન વિદ્યાર્થીઓને નીચે આપેલા હશે જ. ઓકે સાહેબ. આપણે જોઈએ તો જો અગચ્છન છેલ્લે ન આવ્યો હા સાહેબ. એટલે અંતિ સ્વ વાળો જવાબ આવશે. ઓકે. જો આવ્યું હા સાહેબ સમજાઈ ગયું. જનઃ મંદિરમ ગચ્છન્તિ કયો? સ્મ. હમણાં કીધું એમ આસિત આવ્યું એટલે અસ્તિ સ્વ વાળો જવાબ થશે. ટેકનિક ખબર પડી ગઈ છે સાહેબ તમને ગુરુ ટેકનિક. શિષ્યન સહ વર્તમાન અસ્તિ. તમને શરૂઆતમાં ટેકનિક આપતી હતી પછી ટેકનિક ફોલો કરવાની એના આધારે જવાબ ફટાફટ તમને આવડી જાય. આમાં કઈ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. ચાલો. અપઠન પાછો ન અંત આવ્યો એટલે પઠંતી સ્મ. ઓકે સાહેબ. બરાબર. અવ્રજન ન આવ્યો એટલે વ્રજંતી સ્મ. એટલું જ જોવાનું છે. આગળનું વાક્ય ક્યારે જોવાનું છે બરોબર છે, જ્યારે એક સરખા ઓપ્શન આપ્યા હોય તો ઉપર જેવું વાક્ય હોય એવું જ નીચે વાક્ય જોવું પડે છે. ઓકે. આગળ જે પરસ્પરમ સંવદતામ. ઓકે બરોબર છે. તો અહીંયા સમમાં અ ભેગો અ મળેલો છે એટલે અ નીકળી જાય. ઓકે સાહેબ. અને તામ છે એટલે તામનું કીધું તું એમ તહ થઈ જાય. ત સ્મ. આ મ અલન થઈ જાય એનો અનુસ્વાર થઈ જાય એટલે સંવદતઃ સ્મ. ઓકે સાહેબ. પ્રાવિશમ તો પ્રવિશામી સ્મ. આવું આ ઉત્તમ પુરુષનું વાક્ય છે ને ઉત્તમ પુરુષનું પૂછાતું નથી. બરોબર. માત્ર અન્ય પુરુષમાંથી જ પ્રશ્ન આવે છે. ઓકે સર. સ પ્રત્યવદત તો અહીંયા સંધિ છૂટી પડે એટલે પ્રતિ વત્તા અવદત થાય. બરોબર છે. ભૂતકાળનો અ નીકળી જાય તો આવ્યું એટલે તી સ્મ થઈ જાય એટલે સહ પ્રતિવદતી સ્મ. પછી અવર્ધયત તો અ નીકળી જાય અહીંયા તી સ્મ થઈ જાય એટલે વર્ધયતી સ્મ. ओके. रूल किसका भाई? विद्याकुल का એ સાથે કોમેન્ટ કરી દો ભાઈ. ચાલો 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 દીકરાઓ, હવે તો તમારા સ્લાઇડ આવે એટલે તો સમજી જ જાઓ કે સાહેબે એક જ વસ્તુ કરવાની કીધી. હું RVK. બરોબર ને? ઇન્ડિયા તો જીતી ગયું છે પણ આપણે પણ આવતીકાલે જીતવાનું છે. આવતીકાલે તમારી જીતનું સેલિબ્રેશન આપણે કરવાના છીએ. ક્યાં? તો કે આપણા સ્ટુડિયો પર, આપણા વિદ્યાકુલના સુરતના હેડક્વાર્ટર ઓફિસ પર. અને એ ક્યાં છે તો કે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એનું એડ્રેસ મળી જશે. અહીંયા તમને જબરદસ્ત તમારા કન્સેપ્ટો ક્લિયર કરાવવામાં આવશે. નહીં એવું બધું કરવામાં નહીં આવે. જબરદસ્ત કન્સેપ્ટ કરવામાં નહીં આવે. જબરદસ્ત કન્સેપ્ટ ક્લિયર કરવામાં નહીં આવે.
અહીંયા તમને દીકરાઓ કાલે મોજ કરવામાં આવશે. બરોબર, કાલે આપણે બધા ભેગા થશું, આનંદ કરશું, આનંદ ઉલ્લાસ કરશું, મોજે મોજ રોજે રોજ. બરોબર ને? હા, એવું આપણે કરવાનું છે દીકરાઓ. આવતીકાલે મળીએ ત્યારે. હજી છે જો ભાઈ, પૂરું નથી થયું, હજી ચાલુ જ છે ભાઈ, બાકી છે હજી કન્ટેન્ટ. બરોબર, ક્લિયર? ચાલો, વ્યાકરણ સાહેબ આવી ગયું છે પાછું. બરોબર, તો બધા વિદ્યાર્થીઓ એકી સાથે આરવી કે ભાઈ ફટાફટ આવી જાવ. આપણી વચ્ચે પાર્થ સર પણ હાજર છે, એમને બરોબર. બોલાવીએ આપણે. આના પછી વિભક્તિના પ્રત્યય, તો વિભક્તિ એકવચન માંથી જ પૂછાય છે ભાઈ. તો એકવચનની વિભક્તિ યાદ કરવા માટે શું વસ્તુ યાદ રાખવાની? પુલ્લિંગ શબ્દ હોય તો પેલામાં વિસર્ગ, બીજામાં મ, ત્રીજામાં બરોબર છે મ, ન, ય, ત, સ્ય, એ. આ એકવચન પુલ્લિંગમાં બરોબર છે. સ્ત્રીલિંગ બહુવચન આવે તો ભીહી અથવા એહી જવાબ આવશે. ષષ્ઠી બહુવચન આવે તો નામ અથવા નામ જવાબ આવશે. બરોબર. સપ્તમી બહુવચનની અંદર શું? તો આટલા જ બહુવચન આવે છે. આ પુલ્લિંગના એકવચન થઈ ગયા. આ બાજુ સાહેબ સ્ત્રીલિંગના એકવચન લખ નાખું તો પેલા મૂળ રૂપ આવશે, પછી મ, યા, યય, યાહા, યાહા અને યામ. બરાબર છે. તો આ સ્ત્રીલિંગના પ્રત્યય થઈ ગયા. પ્રત્યય ઉપરથી જ તમે ભાઈ યાદ રાખી શકો છો. વિભક્તિના કેવા પ્રશ્ન આવશે જોઈએ આપણે. તો પંચમી વિભક્તિ એકવચન એટલે ત વાળો જવાબ આવશે. તો લોકાત જવાબ થયો. બરાબર છે. પ્રથમા વિભક્તિ બહુવચન એટલે પાદ પાહા જવાબ થયો. પાદ પહ, પાદ પૌ, પાદ પાહા. ષષ્ઠી વિભક્તિ બહુવચન એટલે નામ અથવા નામ વાળો જવાબ આવે તો ધીવરા નામ જવાબ થશે. આગળ વધ્યા. દ્વિતીય વિભક્તિ બહુવચન તો વ્યવહારાણાન જવાબ થયો ભાઈ. પાછું દ્વિતીય બહુવચન તો દુરિતાની, નપુંસકલિંગ શબ્દ છે એટલે. અને તૃતીય વિભક્તિ એક વચન તો રામેણ. આખો શબ્દ હે રામઃ, રામૌ, રામઃ, રામમ, રામૌ, રામાન, રામેણ, રામાભ્યામ, રામૈહિ, રામાય, રામાભ્યામ, રામેભ્યઃ, રામાત, રામાભ્યામ, રામેભ્યઃ, રામસ્ય, રામયોઃ, રામાણામ, રામે, રામયોઃ, રામે સુ. ક્લિયર? યસ સર. આગળ વધીએ. પંચમી વિભક્તિ એકવચન એટલે અર્જુનાત, આત પ્રત્યય થયો. યસ. દ્વિતીય વિભક્તિ એકવચન ધીવરમ એટલે મ વાળો જવાબ થયો. પછી સ્ત્રીલિંગનો પ્રશ્ન આવે છે. આગળ આપણે પ્રત્યય કહી દીધા એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન તો ગંગા નામને સ્ત્રીલિંગમાં સાહેબ મોટા ભાગે બરોબર છે બહુવચન જ પૂછવામાં આવે. પ્રથમા વિભક્તિ એકવચન માલા. પછી પ્રથમા વિભક્તિ બહુવચન તો પ્રકૃતયઃ, કેમ કે મૂળ શબ્દ પ્રકૃતિ છે. પ્રકૃતિ બરોબર છે. પ્રકૃતિ પ્રકૃતયઃ એ રીતે આખો શબ્દ બને છે. આગળ જોઈએ. સપ્તમી વિભક્તિ એકવચન તો સંમતો, સંમતિ શબ્દ છે એનું સપ્તમી એકવચન થઈ જાય સંમતો. તૃતીય વિભક્તિ એકવચન તો કન્યા. જો વિસર્ગ હોય તો પંચમી અને ષષ્ઠી એકવચન થઈ જાય છે. પછી આવ્યું ષષ્ઠી વિભક્તિ બહુવચન તો નદી નામ, નામ અથવા નામ પ્રત્યય આવે એટલે નદી નામ અથવા નદી નામ. એનાથી આગળ જોઈએ. દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ ભાર્યામ, મ વાળો જવાબ આવશે. તૃતીય એકવચન એટલે લીલયા. બરોબર છે. ખાસ વસ્તુ સાહેબ પાછી આવી ગઈ. આપણે એક વસ્તુ આપીએ છીએ હોસ્ટ. આની પેલા ભાઈ કયા વિભાગના આપ્યા હતા ભાઈ? આપણે વિભાગ. ચલો વિદ્યાર્થી મિત્રો, લાઈક ઘટે છે બોસ. 25,000 લાઈક નો ટાર્ગેટ આપીએ છીએ. 25,000 લાઈક, छोटी सी लाइक बनती है. જે વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચર નવા જોડાતા જાય છે, લાઈક કરી દો બોસ. લાઈક કરી દો બોસ. લાઈક 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 લાઈક. ચાલો તો આપણે આઈએમપી આપી દઈએ સાહેબ. ઓકે. વિભાગ એના આપશું. હા. ક્યાં ગુજરાતી પ્રશ્નો? બરાબર છે. 5 પ્રશ્ન આપવા છે. 5 જ. 5 માંથી કોઈ પણ 3 આવશે. 2 લખવાના છે. પહેલો પ્રશ્ન આપીએ તો 22 વર્ષનો થતા
શક્તિકુમાર શું વિચારે છે? બરોબર છે. બીજો પ્રશ્ન આપણે ખાસ અગત્યનો અને મહત્વનો આપીએ તો દુર્વાસાજીએ કોની વાત છે? ઓકે સર. દુર્વાસાએ હમ. કોને શાપ આપ્યો? ઓકે. શા માટે? ત્રીજો પ્રશ્ન આઈએમપી આપીએ. બરોબર છે. હમ. તો આ છે કે સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય છે નથી? એવું? ઓહો. બરોબર છે. ચોથો પ્રશ્ન ખાસ કહીએ તો અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? થયું. ઓકે. અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન જો ગદ્ય વિભાગનો કોઈ હોય, બરોબર છે, જે આવવાની સંભાવના ખૂબ ખૂબ વધારે વધારે છે એવો, બરોબર છે, તો ભોજની ખ્યાતિ શા કારણે હતી? આ પાંચમાંથી કોઈ પણ ત્રણ હશે. બરોબર છે. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. સ્ક્રીનશોટ ભાઈ, સ્ક્રીનશોટ. ચાલો લઈ લીધો. બીજી આપણે વાત કરીએ દીકરાઓ, બીજી આપણે વાત કરીએ. બરોબર, ક્લિયર, ડન, ક્લિયર. બીજી આપણે વાત કરીએ દીકરાઓ ખાસમ ખાસ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવતીકાલે આપણું સાહેબ મીટઅપ છે, તો એ મીટઅપનું લોકેશન ખબર નથી કઈ રીતે મળશે. તો દીકરાઓ તમે મેપની અંદર જશો, ગૂગલ મેપની અંદર જશો, બરોબર, તો આપણું ગૂગલ મેપ છે દીકરાઓ. ધીસ ઇઝ અવર ગૂગલ મેપ. બરોબર, એમાં તમારે સર્ચની અંદર છે ને એટલું લખવાનું છે. શું લખશો? તો કે યુથ વિદ્યાકુલ લખશો ને એટલું યુથ વિદ્યાકુલ. જો આવી ગયું વિદ્યાકુલ, આની ઉપર તમે ક્લિક કરશો ને તમે, એટલે તરત જ તમને છે ને આપણું લોકેશન બતાવશે. જી હા, બરોબર, અહીંયા તમને આપણું લોકેશન બતાવે. જો જે જોઈ રહ્યા છો એ લોકેશન આપણું, યસ, જો અહીંયા આપણું લોકેશન તમને બતાવશે. બરોબર, તમારે લોકોએ સીધે સીધું છે એ ડાયરેક્શન્સમાં જવાનું, એટલે તમને લોકોને તમારું જે કરંટ એડ્રેસ હોય, જેમ કે ઉદાહરણ તરીકે હું નાખી દઉં કામરેજ. હાલો, બરોબર, કોઈ કામરેજ થી આવે છે તો કામરેજ ભાઈ, બરોબર, કામરેજ સિલેક્ટ કર્યું છે, બરોબર, તરત જ છે એ આવી જશે તમારો રસ્તો. બરોબર, તમે કામરેજ હોય તો કામરેજ અહીંયા છે, તો અહીંયાથી સીધે સીધું અહીંયા રસ્તા રોડ ઉપર જ આવે છે. બરોબર, પાછળથી પણ આવવું હોય તો પણ આવી શકો પાસોદરા થઈને. બરોબર, બે રસ્તાઓ છે. તો દીકરાઓ અહીંયા આપણું લોકેશન છે. ખાસ દીકરાઓ તમે લોકો જોઈ શકો છો. તમારે ખાલી ઓનલી ફોર લખવાનું શું છે તો કે યુથ એજ્યુકેશન, એટલું તમે લખશો ને એટલે તમને આપણું લોકેશન મળી જશે આવતીકાલના મીટઅપનું. તો ખાસ પહોંચી જજો. બરોબર, જો આની અંદર તમને બતાવું ને તો જબરદસ્ત દેખાય છે. જો અહીંયા કેમ, બાકી ઝૂમ કરીને, બરોબર, સમજો, ઝૂમ કરીને તમે જુઓ ને તો અહીંયા આ રસ્તો છે, આ રોડ છે, અને અહીંયા રોડની એક્ઝેક્ટ સાઈડમાં આ છે ને સર્વિસ રોડ છે, એની એક્ઝેક્ટ અહીંયા જ છે. જુઓ, બરોબર. તો ખાસ તમે લોકો છે અહીંયા યુથ એજ્યુકેશન લીધું છે, બરોબર, અહીંયા તમે યુથ વિદ્યાકુલ લખશો, યુથ એજ્યુકેશન, યુથ વિદ્યાકુલ લખશો તો પહોંચી જશો. જો આવી રીતે યુથ વિદ્યાકુલ, યુથ વિદ્યાકુલ લખો અને તમને લોકેશન આ જ બતાવશે. બરોબર, તો ખાસ અહીંયા બધા વિદ્યાર્થીઓએ પહોંચી જવાનું છે. બરોબર, અહીંયા પણ એડ્રેસ લખેલું છે. ખાસ તમને જો દેખાડ્યું આખું એડ્રેસ અહીંયા પણ લખ્યું છે. B12 સેકન્ડ ફ્લોર, બોસ ઓટો પોઈન્ટ, વરાછા, મેઇન રોડ નિયર સાગવાડી, પુરુષોત્તમનગર સોસાયટી, સાગવાડી, નાના વરાછા, બરોબર, સુરત, ગુજરાત. પિનકોડ નંબર પણ આપેલો છે. બરોબર, ક્લિયર. જો મોબાઈલ નંબર છે 9924454400. ડન. તો બધા વિદ્યાર્થીઓ ખાસ આમાં પહોંચી જશે, કારણ કે તમારી કાલે મીટઅપ છે. મીટઅપની અંદર આપણે બધા વિદ્યાર્થીઓ મળવાના છીએ. તમે બધા મળશો, અમે બધા મળશું. તો મીટઅપ પણ ખાસ, બરોબર ને. આપણું આવતીકાલે વિદ્યાયાત્રાની શરૂઆત થઈ છે. સુરતથી જ આપણે આવતીકાલે વિદ્યાયાત્રાની શરૂઆત કરીએ છીએ.
અને આ જે વિદ્યાયાત્રા છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાવાના છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આવવાના છે. અમારે તમને મળવું છે, તમારી સાથે વાતોચીતો કરવી છે, તમારા સુખ દુઃખની વાતો કરવી છે, તમારી સાથે વાતો કરવી છે. તો ખાસ આવતીકાલે પધારવાનું ભૂલાય નહીં. અને સાથે સાથે વિદ્યાયાત્રાની વાત કરી દીધી, ભાઈ કયા કયા છે એ શહેરોમાં થવાનું છે, બરોબર, એની પણ વાત કરી દઈએ. ઘણા બધા પાછળથી જોડાય હોય તેને ખબર ના હોય તો વિદ્યાયાત્રાની જો વિદ્યાર્થી મિત્રો ડિસ્કશન કરવા જઈએ તો વિદ્યાયાત્રા ટોટલ કેટલા શહેરમાં આયોજન કરી દીધું છે? વડોદરા, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને ભાવનગર. એમાં ખાસ 12 તારીખે છે વડોદરામાં, અમદાવાદમાં અને મહેસાણાની અંદર છે આપણે આયોજન કર્યું છે, બરોબર. અને 13 તારીખે દીકરાઓ ભાવનગર અને રાજકોટ આ બે જગ્યાઓ પર આપણે વધારે ડિમાન્ડ હતી વિદ્યાર્થીઓની, એટલા માટે આ લોકેશન આપણે રાખ્યા છે. અને આવતીકાલે ખાસ તમારે આવવાનું ભૂલાય નહીં, બરોબર. 4 થી 6 નો આપણો ટાઈમ છે. ઓકે સાહેબ, ચાલો સાહેબ, ક્યાં હતા આપણે? છેલ્લે આઈએમપી આપ્યું હતું સાહેબ. યસ સાહેબ, હજી સાહેબ, હજી જાજુ ખેંચી લીધું સાહેબ, પૂરું થવાનું તારે જ છે સાહેબ. એવું છે? હા સાહેબ, યસ, ત્યાં પહોંચી ગયા છીએ. આ વસ્તુ આવી ગઈ. હા, અહીંથી જોવાનું અહીંથી બાકી છે સાહેબ કે વ્યાકરણ ની અંદર ભાઈ એના પછી પ્રશ્ન આવે છે ઉપપદ વિભક્તિ. તો ઉપપદ માટે આઈએમપી વિભક્તિ હોય ને સાહેબ તો તૃતીયા વિભક્તિ. ઓકે, કઈ વિભક્તિ આઈએમપી છે? તૃતીયા વિભક્તિ. વાક્યમાં ક્યાંય સહ, સાધમ, સમમ, અલમ ને વિના જોવા મળે તો ન્યા તમારે તૃતીયા વિભક્તિ જવાબ લખી નાખવાનો છે. કેવી આવશે પ્રશ્ન? તો જો ખાલી જગ્યા નમઃ, નમઃ ના યોગમાં ચતુર્થી વિભક્તિ થાય એટલે શિવાય નમઃ. સહ ખાલી જગ્યા નિકસાના યોગમાં દ્વિતીય વિભક્તિ થાય એટલે કન્યામ. અહીંયા અનુસ્વાર વાળો જવાબ લખો તોય સાચું પડે. ઓકે, અયમ ખાલી જગ્યા જો આવી સહ વાળી હશે, સહ વાળી અયમ ખાલી જગ્યા સહ એટલે તૃતીય વિભક્તિ આવે તો જલ પ્રવાહેણ. ઓકે સાહેબ, ખાલી જગ્યા કૃત્ય આવ્યું એટલે ષષ્ઠી વિભક્તિ હોય, બરાબર છે, એટલે જીવાનામ. ઓમ જે તો આખા સાહેબ શબ્દ હે ઉભયત, પરિત, પ્રતિ, વિના, નિકસા અને અંતરા એટલું આવતું હોય તો દ્વિતીય, બરાબર. સહ, સાધમ, સમમ, અલમ, વિના હોય એટલું આવતું હોય તો તૃતીય. નમઃ, સ્વસ્તિ, સ્વાહા આવતું હોય તો ચતુર્થી. ઋતે, પ્રભૃતિ, બહી, વિના આવતું હોય તો પંચમી. કૃતે, અગ્રે, પુરતઃ, પૃષ્ઠતઃ આવતું હોય તો ષષ્ઠી. એમ જવાબ આવે છે. ઓકે સર, ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા વિના, જો આ વિના આવે ને તો તમે 3 વિભક્તિ જવાબમાં લખી શકો. ઓકે સર, દ્વિતીય, તૃતીય અને પંચમી. ઓપ્શનમાં કોઈ એક જ આપી છે, અહીંયા વિદ્યા એટલે તૃતીય આપી, ત્યાં તમે વિદ્યામ આપ્યું હોય તોય જવાબ સાચો થાય, અને વિદ્યાયાહ આપ્યું હોય તોય જવાબ સાચો પડે, બરાબર છે. કેમ કે વિના એ 3 શબ્દના યોગમાં છે. ખાલી જગ્યા સહ, તત્રાત્ય, સહ આવ્યું, સહના યોગમાં ભાઈ તૃતીય વિભક્તિ થાય એટલે ધનેન સહ. ગ્રંથાગારપી હસ્તગત જાતઃ. ચાણક્ય ખાલી જગ્યા પ્રતિ આવ્યું એટલે દ્વિતીય વિભક્તિ તો સ્વ શિષ્યમ પ્રતિ. અલમ એટલે અલમમાં તૃતીય વિભક્તિ થાય એટલે આશંકયા. ઓકે સર, ને આમાંથી જ કોઈ એક આવવાની છે, એક જ આવે છે, એક માર્કની અંદર, બરોબર છે. એના પછી જોઈએ તો એના પછીનો પ્રશ્ન છે વ્યાકરણનો સંખ્યાપદ વિશેષણ. આ સાહેબ બહુ હેલું છે. આગળના શબ્દની એટલે ખાલી જગ્યા પછીના શબ્દની જે વિભક્તિ હોય ને એવી વિભક્તિ વાળો ઓપ્શન લઈ લેવાનો. જો કાર્યમ આપ્યો, કાર્યમમાં અમ આવ્યો તો પ્રથમમ. ઓકે, સેમ વસ્તુ લઈ લેવાની. કેમ કે હંમેશા વિશેષણ અને વિશેષીય લિંગ વચન અને વિભક્તિ થી સરખા હોય. જનઃ આવ્યો એટલે એક. ઓકે, આવ્યો જવાબ, બરાબર છે. અધ્યાયાહ બહુવચન આવ્યું એટલે અષ્ટૌ અથવા અષ્ટઃ અધ્યાયાહ. પછી કૂપે કન્યા તો એકા. સેમ જ જવાબ આવશે. કેમ કે જેવું વિશેષણનું લિંગ વચન અને વિભક્તિ હોય વિશેષીયનું, એવું જ વિશેષણનું લિંગ વચન વિભક્તિ થઈ જાય છે. આગળ જોઈએ. જી સર. પુરા એકસ્મિન જલાશયે ખાલી જગ્યા મત્સ્યાહ પુલ્લિંગ શબ્દ હે એટલે ત્રયઃ. જો મત્સ્યા સ્ત્રીલિંગ હોત તો તિસ્ર આવત અને મત્સ્યાણી નપુસકલિંગ હોત તો ત્રીણી આવત. ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાહ પુલ્લિંગ છે એટલે ચત્વારઃ. સકૂપે વિરલભૂષણામ ખાલી જગ્યા કુમારી કામ એટલે એ કામ. એવો જ જવાબ આવશે. અંતિમયોઃ ખાલી જગ્યા અધ્યાયયોઃ, અધ્યાયયોઃ એટલે દ્વયોઃ, દ્વયોઃ જવાબ આવશે. એટલે જેવું આગળના શબ્દની લિંગ વચન અને વિભક્તિ હોય
એવું જ એ શબ્દનું લિંગ વચન અને વિભક્તિ બની જાય છે. આગળ જોઈએ. સાહેબે બહુ બધી વાત કરી દીધી છે. હજી એક વખત હું પણ તમને કહી દઉં ભાઈ, 9મા ધોરણમાં જો તમારા નાના ભાઈ બહેન કોઈ આવતા હોય તો અત્યારથી જ આ કોર્સ અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેળવી લો. માત્ર તમને 3000 રૂપિયામાં મળી જશે. અને બીજું, તમારે ભાઈ જો કમ્પ્લીટ નક્કી થઈ ગયું હોય કે ભાઈ 110%, 10મા પછી કોમર્સમાં જ જવું છે, કોમર્સ જ લેવું છે, તો ભાઈ અત્યારે મોકો છે. 3500 રૂપિયામાં આખું વર્ષ તૈયાર થાય છો. ને જો તમને છેલ્લે પરીક્ષા સમયે એટલી તૈયારી કરાવી શકતા હોઈએ તો આખું વર્ષ જો આવા શિક્ષકો પાસે તમે ભણશો તો સંપૂર્ણ તમારી તૈયારી થઈ જશે. આ ઓફર માત્ર 15/3 લગી જ ભાઈ કાર્યરત છે. અને તમને એમ થતું હશે આ સાહેબને કેમ આવડી ગયું, અહીંયા આપણા હિરેનભાઈ છે, ઓલા સાહિલભાઈ છે, પાર્થભાઈ છે, એ અવારનવાર આ વાત કરતા હોય, હું ધ્યાનથી સાંભળતો હોય એટલે મને ખબર પડી ગઈ 15/3 લગી ઓફર આપવાની છે. કોમર્સમાં 3500 રૂપિયામાં, બરોબર છે, 9મા ધોરણમાં 3000 રૂપિયામાં. હજી મને મોઢે આવડે. જો વધારે માહિતી માટે 992445 400 ઉપર કોન્ટેક્ટ કરો. હું મળશે જો એ કહી દો. આમાં તો લખ્યું નથી પણ મેં આ પ્રેક્ટિસ થઈ ગઈ. એક વસ્તુ કે ભાઈ હું મળશે તો તમને લાઈવ લેક્ચર મળશે, રેકોર્ડિંગ લેક્ચર મળશે, ઇમ્પ્રુવ રિઝલ્ટ મળશે, વોટ્સએપ થી સપોર્ટ મળશે, ફ્રી MCQ ટેસ્ટ મળશે અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે અભ્યાસ કરવાનો મોકો મળશે. વાહ વાહ વાહ. તો ભૂલાય નહીં ભાઈ, ડાઉનલોડ કરી લેજો. અને જો ક્યાંય અટવા હું મારી જેમ પેલી વારમાં ખબર ન પડે તો 91 થી 99 244 400 કોલ કરી પર દેવાનો. ફોન કરીને કહેવાનું અમે શું કરીએ. આગળ વધીએ. જી સર. 49 નંબરના પ્રશ્નની અંદર કૃદંત આવે છે 5 પ્રકારના. જો સંબંધક ભૂત કૃદંત હોય તો ત્વા, ઇત્વા, ય હોય. ય ક્યારે હોય? આગળ ઉપસર્ગ હોય તો. ઓકે. હેત્વર્થ કૃદંત હોય તો તુમ અથવા ઈતુમ હોય. ઓકે. બરોબર છે. કર્તરી હોય તો વત, વતી, વાન. કર્મણી હોય તો ત, તા, તમ. અને વિધ્યર્થ હોય તો તવ્ય, અનિય અને ય. પણ અહીંયા ઉપસર્ગ પેલા આવે, અહીંયા ઉપસર્ગ આવે નહીં. નહીં. આ 5 પ્રકારના કૃદંત હોય છે. અને હવે આના આધારે સવાલો જોઈએ. પેલું જ આવ્યું આને તવ્ય. જો અહીંયા કહી જ દીધું તવ્ય એટલે વિધ્યર્થ કૃદંત. તવ્ય, તવ્યા, તવ્યમ. અનિય, અનિય, અનિયમ. ય, યા, યમ એટલે વિધ્યર્થ હોય. બરાબર છે. અને સાહેબ આ કૃદંતની વાત કરી. એક જ પ્રશ્ન અહીંયા આપણે કૃદંતનો નાખ્યો છે, વચ્ચે પાછી સંધિ આવી ગઈ છે. બરાબર છે. તો કૃદંત આ રીતે તૈયાર કરવા એવું આપણે કહી દીધું ને હજી પ્રશ્ન વચ્ચે આવશે તો આપણે જોઈ લઈશું. કેમ કે સંધિ અને કૃદંત જે અહીંયા હું મારી રીતે થોડુંક કરવા જતો હતો ને તો મેં બધું ભેગું કરી નાખ્યું. ઓકે. હું થોડુંક ઓછું ખબર પડતી હતી. ઓકે. પછી આવ્યો સંધિ. ભાઈ વિચ્છેદ છોડવાની છે તો હજુ વિસર્ગ સંધિ છે એટલે વૃત્તિર મમેવ. તો વિસર્ગનો રેફ થયો એટલે વૃત્તિ વત્તા મમ વત્તા એવ એ જવાબ થશે. ઓકે. પાછું સંધિ વિચ્છેદ કરવાનું. શાશ્વતો યમ. આ અવગ્રહ છે એટલે શાશ્વત વત્તા અયમ. જ્યાં અવગ્રહ આવ્યો હોય ત્યાં અ થઈ જાય ને આગળના ઓ ના સ્થાનમાં વિસર્ગ થઈ જાય છે. ને વિસર્ગ સંધિ જ પૂછાય છે. સ્વર સંધિ કદાચ આવી શકે, વધારે વિસર્ગ સંધિ પૂછાય. કશ્ચિત તો અહીંયા સના સ્થાનમાં વિસર્ગ થઈ જાય એટલે કહ ચિત. પસવસ્તુ તો આ સના સ્થાનમાં વિસર્ગ થઈ જાય એટલે પસવહ વત્તા તુ. બરોબર છે. જો કીધું તો ને વચ્ચે કૃદંત આવશે, મેં ભેગું કરી નાખ્યું છે. એટલે જો અહીંયા કૃદંત છે સમાકર્ણ્ય. સમ ઉપસર્ગ પૂર્વક કર્ણ્ય એટલે અંતે ય પ્રત્યય આવ્યો. કીધું તું એમ આગળ ઉપસર્ગ હોય તો સંબંધક ભૂત કૃદંત હોય છે. આગળ જોઈએ. જી સર. પાછું કૃદંત છે જ્ઞાતુમ. તુમ પ્રત્યય આવ્યો
એટલે હેત્વર્થક કૃદંત છે. અહીંયા અંડરલાઈન મારાથી નીકળી ગઈ છે. બોર્ડની પરીક્ષામાં કૃદંત તો જ્યાં હશે ત્યાં તમને અંડરલાઈન કરેલી આપી હશે. તો જ્ઞાતુમ એટલે તુમ પ્રત્યે એવો હેત્વર્થક કૃદંત છે. પછી ત્વમ અદ્ય આપી તો ત્વમ અદ્ય અપી આમ એની સંધિ છૂટી થઈ છે ભાઈ. તો હવે સંધિ વાળો પ્રશ્ન આવે એમાં વચ્ચે મેં ક્યાંક કૃદંત નાખી દીધા છે. ઓલું કહે ને, ભેગું આપણાથી ન થાય તો પછી શું કરીએ એમ. 100% સર. તો બભુવહ વત્તા અદ્ભુતમ તો બભુવાદ્ભુતમ ભેગું થઈ જાય આખું. પછી અપવર્ગ પ્રદાસ્તુ તો અપવર્ગ પ્રદહ વત્તા અસ્તુ. પછી આવ્યું યદ ભવિષ્યશ્ચેતિ તો યદ ભવિષ્ય ચ ઇતિ. આવી રીતે વિસર્ગ સંધિના નિયમથી સંધિ છૂટી પડ્યા છે. પાત્રાણામ અપત્યાની તો પાત્રાણામ અપત્યાની. વજ્રાદપી તો વજ્રાદપી. દાપી નહીં, વજ્રાદપી આ જવાબ થાય. વજ્ર અપી આની. પછી આવ્યું ભાઈ શાશ્વત અયમ તો શાશ્વતો યમ અવગ્રહ છે. આગળ જોઈએ. ગ્રંથાગારોપી તો ગ્રંથાગારઃ વત્તા અપી. વિસર્ગના ઓના સ્થાનમાં વિસર્ગ અવગ્રહનો અ. પછી ચ ઈયમ તો અ વત્તા ઈ બરાબર એ થઈ જાય એટલે ચેયમ. ક્લિયર? વધી આગળ. પાછું આઈએમપી વાળું આવી ગયું. 100% સર. બરાબર છે. કયો વિભાગ બાકી રહ્યો? વિભાગ સી. પ્રશ્નો જોઈએ. ક્યાં ગુજરાતી પ્રશ્નો. અહીંયા પણ તમને ભાઈ 4 પ્રશ્ન આપું છું, 5 આપું છું, એમાંથી કોઈ પણ 2 પૂછા છે. પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ઉદ્યાનમાં પ્રવેશતા શાંડિલ્ય કેમ ભય અનુભવે છે? મોસ્ટ. બીજો પ્રશ્ન જોઈએ. ચાણક્યના મતે નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું તફાવત છે? ત્રીજો પ્રશ્ન જોઈએ. કેવા મનુષ્યની પથ્થરમાં ગણના થાય છે? શા માટે? ચોથો પ્રશ્ન જોઈએ. અભિમન્યુના મૃત્યુ પછી અર્જુને કરેલા વિલાપ વિશે લખો. અને 5મો છેલ્લો પ્રશ્ન. વિદ્યાભ્યાસ શા માટે કરવો જરૂરી છે? તો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. આ 5 માંથી જ કોઈ પણ 3 હશે, 2 લખવાના છે. બરાબર? એના માર્ક તમને મળશે 4. સ્ક્રીનશોટ. ને છેલ્લે 51 અને 52 નંબરના પ્રશ્નમાં સમાસ પ્રકાર ઓળખાવાનો આવે છે. તો જોઈએ સમાસને. હજી સંધિ ચાલે છે ભાઈ. અતઃ વત્તા તત્ર તો અતસ્તત્ર. કહ વત્તા આપી તો કો અપી. પાછું કૃદંત પ્રકાર મેં કીધું તું એમ ભેગું થઈ ગયું. શૌચ નિયમ અનિયમ આવ્યું એટલે વિધ્યર્થ કૃદંત. પાછું શાલી પ્રશ્ન સંપન્ન આહારમ ભોજયિતુમ આવ્યું એટલે હેત્વર્થ કૃદંત.
બરાબર, પિતુરાજ્ઞાના લંઘિતા આવ્યું એટલે કર્મણી ભૂતકૃદંત તમ પ્રત્યે. હવે આવશે 52-53 સમાસ પ્રકાર. ખગોત્તમ પક્ષીઓમાં ઉત્તમ એટલે સપ્તમી તત્પુરુષ. એક વસ્તુ ખાસ હું કહી ભાઈ, બરોબર છે ભાઈ, સમાસ અને સંધિ સ્વાધ્યાયના જ પૂછાય છે, પાઠ્યપુસ્તકની સ્વાધ્યાયમાંથી જ પૂછવામાં આવે છે, પાઠમાં તમને આપેલા હોય એ જ હોય છે. ઘનાંધકારે શું ઘોર એવું અંધારું, એવો એવી એવું જેવો જેવી જેવું વચ્ચે આવે તો કર્મધારય માં ની અંદર પર પાસે નજીક આવે તો સપ્તમી તત્પુરુષ. નખ પક્ષ મુખાયુધ, બરાબર છે, નખ પાખ અને મુખ જેવા આયુધ વાળો એટલે બહુવ્રીહી. જો નખ પક્ષ મુખાહા આવ્યું હોય, આયુધ ન આવ્યું હોય તો ઇતરેતર દ્વંદ્વ જવાબ થાય, પણ આયુધ જો સાથે આવે, બરોબર છે, તો બહુવ્રીહી થઈ જશે. ધીવરાલાપ માછીમારો ની વાતચીત નો ની નું ના જો વચ્ચે આવતું હોય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે. એનાથી આગળ આહાર વૃત્તિ ખોરાકની વ્યવસ્થા નોની નું આવ્યું એટલે ષષ્ઠી તત્પુરુષ. યુગાંતરમ અંતરમ શબ્દ અંતે આવે એટલે કર્મધારય ભાઈ. નખ લો, બરાબર છે, નખ ને કાપનાર, નાર નારી નારું વિગ્રહ થાય એટલે ઉપપદ. વટ ખદી રાદય, આદય શબ્દ આવ્યો અંતે એટલે બહુવ્રીહી. જો વટ ખદી રૌ હોત તો દ્વંદ્વ સમાસ થાત. આગળ જોઈએ. તીક્ષ્ણ ટુંડ ધારદાર ચાંચ જેની છે તે અન્ય પુરુષ માટે વપરાણું એટલે બહુવ્રીહી. મહાવૃક્ષ મહાન એવું વૃક્ષ એટલે કર્મધારય. સુબદ્ધ મૂલા ખૂબ મજબૂત મૂળથી ઊભા રહેલા કોણ તો કે વૃક્ષો એટલે બહુવ્રીહી. સુરા સુરા, બરોબર છે, સુર અને અસુરની વાત છે એટલે ઇતરેતર દ્વંદ્વ. બરાબર, આગળ વધીએ. વણિક જન, બરોબર, વેપાર કરે છે એવો વ્યક્તિ એટલે કર્મધારય. પશુ પક્ષી માનવાન ત્રણેય સમાન શબ્દ જાતિવાચક અન્યથી જોડાણા એટલે ઇતરેતર દ્વંદ્વ. મહાવૃક્ષ મહાન એવું વૃક્ષ એટલે કર્મધારય. ભગ્ન દંત ભાંગી ગયા છે દાંત જેના તે એટલે બહુવ્રીહી સમાસ. આગળ વધીએ. ખાસ ભાઈ તમને વાત કરી દીધી ક્યાં ક્યાં આપણે આવવાના છીએ. તો ભાઈ 12 તારીખે વડોદરાની અંદર, અમદાવાદની અંદર અને મહેસાણાની અંદર. કેટલી તારીખે? 12 તારીખ, 12 તારીખ, 12 તારીખ. સમય સ્થળ બે તમને આપણી વોટ્સઅપ ચેનલને જો ફોલો ન કરી હોય કરી લો, એમાં મળશે. યુટ્યુબમાં પણ માહિતી મળશે, ઇન્સ્ટાગ્રામમાં પણ માહિતી તમને મળશે. પછી ભાવનગર અને રંગીલું રાજકોટ, બરાબર છે, અહીંયા 13 તારીખના દિવસે એની પણ માહિતી તમને આપી દેવામાં આવશે. બરાબર છે. અને 10 તારીખે ભાઈ કાલે સંસ્કૃતનું પેપર પૂરું થશે. પછી પેલા 2 વાગે આપણે કરશું પેપરનું ફૂલ સોલ્યુશન. પેપરમાં શું પૂછાણું અને એના જવાબ શું છે એ આપણે જોશું. અને પછી ભાઈ કેટલા વાગે આવી જવાનું છે? 4 વાગ્યાના સમયે આવી જવાનું છે. 4 થી 6 2 કલાક માટે પુરુષોત્તમનગરના ગેટ ઉપર, જ્યાં આપણી હેડ ઓફિસ વિદ્યાકુલની છે ત્યાં, બરાબર છે, મેગા મીટઅપ કરવાનું છે. તો એમાં ભાઈ અચૂક સુરતના જેટલા વિદ્યાર્થીઓ છે એ તો ભાઈ પોગી જ જાજો ભાઈ. અને એકલા આવી શકો છો, માતા પિતાને સાથે લઈને પણ આવી શકો છો. બસ એક વખત મળવું છે તો આવી જજો. તમારે બીજું કઈ? તો આની સાથે આપણો આ ભવિષ્યવાણીનો સેશન અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. તમને ખાસ IMPO આપી દીધા છે. ભાષાંતર ક્યાંથી તૈયાર કરવું, ટૂંકનોંધ કઈ તૈયાર કરવી અને એનાથી વિશેષ ગુજરાતી પ્રશ્ન ક્યાં
આવવાની શક્યતા છે ને એનાથી મહત્વનું અજીભાઈ પૂરું નથી થઈ જતું. અહીંયા ભવિષ્યવાણીને તો આપણે 10મા ધોરણની ભવિષ્યવાણીને સમાપ્ત જાહેર કરીએ છીએ, પણ હજી બાકી છે. સૂર્યોદયનો લેક્ચર તો બાકી જ છે ને એક એક પ્રશ્ન ગોતીને મૂક્યા છે. એક વખત આ પેપર મારા હાથમાં છે, કાલે તમારા હાથમાં આવશે, અને જે પેપર તમે લખતા હશો તો અહીંયા યાદ કરશો કે ના સાહેબે કીધું તો એ આવ્યું અને આવ્યું. તો વહેલા મળીએ છીએ, વહેલા સવારે કેટલા વાગે? 4 વાગે સૂર્યોદયના લેક્ચરની અંદર. એ પણ ઓમ તો સૂર્યોદય અનંત કાળથી થતો આવે છે અને આપણે નહીં હોય તો સૂર્યોદય તો થતો જ આવશે, પણ 10મા ધોરણના સંસ્કૃત વિષય માટેના કાલનો છેલ્લો સૂર્યોદય માટે સવારે વહેલા 4 વાગે મળીએ છીએ. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, જયતો સંસ્કૃતમ, વદતુ સંસ્કૃત.